કરી દીધું સ્ટાર્ટ? ઓકે, ચલો મિત્રો ધ્યાન અહીંયા, બસ વધારે ટાઈમ પાસ નથી કરવાનો, ધ્યાન અહીંયા. તો આપણે થોડા ઘણા MCQ છે કર્યા હતા, એક વન બાય વન થોડી વસ્તુઓ છે જોઈતી, ત્યાર પછી આપણે જે બી રિમેનિંગ છે એની અંદર આગળ વધવાનું છે. બરાબર છે? બસ 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 પીછે મૂળ. જો તમને હજુ કહી દઉં, ફ્લુઇડની અંદર જ્યાં સુધી તમે સારા સ્ટ્રોંગ ક્વેશ્ચન છે નહીં કરો ત્યાં સુધી તમને ફ્લુઇડમાં કોન્ફિડન્સ આવશે નહીં. ફ્લુઇડની અંદર કન્સેપ્ટ સમજવા, મતલબ ફોર્મ્યુલા યાદ રાખવા બહુ ડિફરન્ટ મેથડ અલગ વસ્તુ છે, અને ક્વેશ્ચન કરવા એકદમ અલગ વસ્તુ છે. બરાબર? લાસ્ટમાં તમે જોયું હશે, ખબર ને અમુકમાં કેવા કન્સેપ્ટ હતા, ક્યાંનું ક્યાં મિક્સ કર્યું હોય, કઈ ચેપ્ટરનું કઈમાં મિક્સ કર્યું, એવું બધું હશે. ચાલો જોઈએ શું કહે છે. એક મોટી ટાંકી છે, મોટી ટાંકીના આડછેદનું ક્ષેત્રફળ છે 0.5 મીટર સ્ક્વેર. તમને રીડિંગમાં પ્રોબ્લેમ હોય તમારી પાસે મોડ્યુલ છે એમાં તમે જોઈ શકો છો ક્વેશ્ચન. મોટી ટાંકીના આડછેદનું ક્ષેત્રફળ 0.5 મીટર સ્ક્વેર છે. તે તળિયાની નજીક 1 સેન્ટીમીટર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું નાનું છિદ્ર ધરાવે. ચાલ માની લે આ રીતની ટાંકી છે. શું છે? ઓ ભાઈ સ્ટુડિયોમાં જ ભણાવતો. હા ચલો માની લો કે અહીંયા શું છે? મોટી ટાંકી. હવે તળિયે છિદ્ર બનાવ્યું, તળિયે બનાવ્યું એટલે જે આપણે √2gh લેવાનું થશે કદાચ, તો h છે એ શું લેશું? આખી ઊંચાઈ જ લેશું. તો આડછેદનું ક્ષેત્ર આને કહી દઈએ કેપિટલ A, આપેલું છે તળિયાની નજીક 1 સેન્ટીમીટર સ્ક્વેર, આને કહી દઈએ સ્મોલ a. નાનું છિદ્ર, ટાંકીમાં ટોચ પર પાણીની ઉપર 25 કિલો જેટલો ભાર લગાડવામાં આવે છે. આની જેવો એક દાખલો ગણી ગયા છે, યાદ હોય તો. એમાં ઉપરથી આપણે બળ લગાડ, અહીંયા બી બળ લગાડ. આ તમને 25 કિલો એટલે આપણે 25 કિલો નહીં ગણીએ, આપણે શું ગણશું? mg. અને mgનું એ વડે ડિવાઈડ કરી નાખે એટલે શું થઈ જશે? પ્રેશર. એટલે આ પોઈન્ટ ઉપર પ્રેશર કેટલું છે? P. એવું આપણે સમજીએ. બરાબર? ટાંકીના તળિયાથી હવે તમને એમ કે ટાંકીમાં પાણીની ઝડપ અવગણો, એટલે આની ઝડપ આપણે ખબર બર્નૌલી કે ટોરિસેલી કર્યું ત્યારે અવગણ. ટાંકીના તળિયાથી પાણીની ઊંચાઈ 40 સેન્ટીમીટર હોય તો હાઇટ કેટલી રાખવાની છે આપણે? 40 સેન્ટીમીટર હોય ત્યારે બહાર આવતા પાણીનો વેગ. તો આમાં બર્નૌલી સમીકરણ સિવાય બીજું કંઈ કરવાનું છે નહીં. આ પોઈન્ટ ઉપર પ્રેશર કેટલું ગણીશ? P. એ પોઈન્ટ ઉપર હું ગણું તો હાફ ρ v સ્ક્વેરમાં વેલોસિટી કેટલી? 0. કંઈ ખબર પડે છે? એટલે એ લખવાની જરૂર નથી. હવે શું લખશું? ρ g અને h. એમાં h કેટલા લખવાનું થશે? 40. હવે કયા પોઈન્ટની ચર્ચા કરીએ? આની. આ પોઈન્ટની ચર્ચા કરીએ તો બહાર આવશે એટલે એનું પ્રેશર કેટલું ગણશું? P0 પ્લસ કેટલી ગણશું? હાફ ρ v સ્ક્વેર. હવે આમાં છે ને, આમાં છિદ્ર બનાવ્યું છે તળિયાની નજીક, એટલે મને લાગે ત્યાં સુધી P0 નહીં લખીએ આપણે, નહીં લખીએ. હાફ ρ v સ્ક્વેર અને એની હાઇટ કેટલી ગણશું? 0. એટલે મારા મત મુજબ તો ખાલી P0 વગર ગણી દો. તો ચલો ફટાફટ આન્સર લાવો તો ઝડપથી. શું લાવવાનું છે? બહાર આવતા પાણીનો વેગ. બાકી બધાની વેલ્યુ મૂકી દો. P ની જગ્યાએ શું મૂકશો? mg/a પ્લસ ρgh ઇક્વલ્સ ટુ, આ તળિયે છે એટલે હાફ ρ v સ્ક્વેર જ ખાલી ગણશું. ગણો ચલો. કિંમત મૂકો કિંમત. એમ કેટલા તમારી પાસે? 25 10 250. એરિયા કેટલો છે? 0.5 એટલે 5 અને અહીંયા આવશે 0 પ્લસ ρ કેટલી આપેલી છે? ρ કેટલી આપેલી છે? પાણી છે ને, એટલે 10³ અને 4 અને g એટલે કેટલા છે? 40 સેન્ટીમીટર એટલે ડિવાઈડ બાય 100 ઇક્વલ્સ ટુ હાફ. અહીંયા કેટલા ગણશું? 10³ અને v તો આપણે જોઈએ છે. આપી દો સાદું રૂપ. ચલો હે કયું? √ હા ચાલે ને, કેમ ના ચાલે? એમાં આપણે વેલોસિટી 0 જ લીધેલી છે ને, સેમ ટુ સેમ તો કેસ છે. હે એ P0 આપણું હતું ને વાતાવરણના. હવે તળિયેમાં અહીંયા બનાવ્યું હોય તો અહીંયા થોડું P0 આવશે. ખબર પડી કે નહીં? સમજાણું? લે ત્યાં જગ્યા હોય જ ને, નીકળે ને નીચે પાડી જશે, શું પાણી નીકળે છે. જો તો મૂકો તો કિંમત સેન્ટીમીટર સ્ક્વેર. આ તો એ તો આનું આપ્યું છે ને, આ જે હોલનું બનાવેલું છે એને આપણે ક્યાંય જરૂર જ નથી પડી. હા ખાલી 3. શું આવ્યો જવાબ? v² = 3. નો હોય એવું, પાછું ગણો. v² = 9. આન્સર શું છે? કેટલો? 300. કોણ સેન્ટીમીટર? જવાબ હા તો થઈ ગયો ને. તો P0 લેવાનું નથી. બરાબર? તળિયા બનાવ્યું એમાં આપણે P0 લેશું નહીં, એટલે P0 કેન્સલ કરજો. ચલો રેડી, આગળ વધુ. ચલો નેક્સ્ટ. જો ρ એ ઘનતા, ઈટા એ તરલની શાંતા હોય અને d વ્યાસ ધરાવતી પાઇપમાં v ઝડપથી વહે તો રેનોલ્ડ્સ અંકનું RE નું સાચું સૂત્ર.
આવા પીવાય હોવા જોઈએ. શું કેવું તમારે? રનોલ્ડ અંકનું સાચું સૂત્ર શું કરશું? એ રોવીડી બાય એટા. આવું પૂછવું જોઈએ. શું કેવું તમે? છોકરાઓ ખુશ થઈ જાય બિચારા. હા ચાલો આગળ આવો એટલે હમણાં ખુશ થઈ જાઓ પાછા. 5 mm અને 8 mm વ્યાસના બે સાંકડી નળીને એક સાથે જોડીને બંને છેડે ખુલ્લી યુ આકારની નળી બનાવવામાં આવે છે. જો આ યુ નળીમાં પાણી ભરવામાં આવે તો નળીની બે બાજુના સ્તરમાં તફાવત કેટલો? ચલો થોડોક સારો ક્વેશ્ચન છે. માની લો કે અહીંયા હું તમને એમ કહું છું આર ત્રિજ્યા છે, પહેલી ત્રિજ્યા, પહેલી એટલે કઈ છે? 5 mm. હવે યુ આકારની નળી બનાવું છું અને બીજી જે નળી છે ને એની આડછેદનું ક્ષેત્રફળ થોડુંક વધારે છે. જો આ 5 mm છે અને આ 8 mm, આનો વ્યાસ છે એટલે 5 mm છે અને આ કેટલું છે? 8 mm. આવી આપણે બનાવી છે યુ આકારની નળી. યુ એટલે ખરેખર આમ બનાવવાનું, પણ એની કરતાં તમે આવી બનાવો તો તમને થોડીક વધારે સમજમાં આવે, મતલબ ફ્લેટ લાઈન થઈ જાય. ઓકે, આવી બનાવેલ છે. હવે તમને એમ કે આમાં પાણી ભરવામાં આવે, તો પાણી ભરવામાં આવે ને આમાં જ્યારે પાણી ભરો ને તો બે જગ્યાએ સેમ લેવલ આવશે નહીં, અલગ અલગ આવશે. તો તમને એમ કહે છે બેયના લેવલ વચ્ચેનો તફાવત છે એ કેટલો હશે? હકીકત તમને એવું લાગશે કે સર સેમ આવવું જોઈએ, પણ આવશે નહીં. શું કામ એવું? કયું? ત્રિજ્યાને લીધે શું થાય ખરેખર? આપણે ક્યાં રોજીએતમાં ક્યાં આપણે એરિયા ગણતા કોઈ દિવસ? કઈ વસ્તુ? અહીંયા તમારે કન્સેપ્ટ લગાવવો પડે કેશ નળીનો. કયો લગાડવો પડે? કેશ નળી. અહીંયા મિનિસ્ક આ રીતે બનશે, આમ કરીને આમ. ખબર પડી કે નહીં? માની લો કે અહીંયા સુધી છે અને અહીંયા થોડુંક નીચે હશે. જેટલું ક્ષેત્રફળ વધારે હોય ને એટલું થોડુંક ક્યાં હશે? નીચે. તો અહીંયા સુધી આવશે. તો આપણને જોઈએ છે આ લેયર અને આ લેયર વચ્ચેનો તફાવત. બોલ હા કે ના? આ આપણો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન સપોઝ માની લે આ તફાવત છે કેટલો છે? વાય. તો આપણે શું મેળવવાનું છે? વાય. ઓકે ગુડ. ચલો તો આપણે આ પોઈન્ટ અને આ પોઈન્ટનું પ્રેશર ઇક્વેટ કરશું. શું કરશું? ઇક્વેટ એટલે બે બાજુ સેમ લેશું. તો માની લો કે અહીંયાથી લઈને અહીંયા સુધીની હાઇટ છે h. કેટલી છે? h. જો અહીંયા સુધીની હાઇટ h હોય તો અહીંયાથી લઈને અહીંયા સુધીની હાઇટ કેટલી હશે? h માઇનસ વાય. ના ખબર પડી? બસ બે બાજુ સરખાવી દો એટલે વાર્તા પૂરી. પણ હવે સરખાવવામાં થશે કેવું? ચલો રોજી h આ બંને સરખાવી દઈએ તો બી થઈ જશે. શું મેળવવાનું છે? બંને સ્તરની વચ્ચેનો તફાવત. નહીં, રોજી hથી કામ પતશે નહીં. અહીંયા થોડી કહાની મોટી છે, ધ્યાન. અહીંયા બહારનું પ્રેશર છે કેટલું? P0. કેટલું છે? ચલો અહીંથી લખવાની શરૂઆત કરો. આ પોઈન્ટ સુધીનું પ્રેશર લખો. આ પોઈન્ટનું નામ આપી દો A, આ પોઈન્ટને નામ આપી દો B. પ્રેશર એટ A ઇક્વલ્સ ટુ પ્રેશર એટ B. આ ખબર પડી ગઈ? મારે એ બિંદુનું પ્રેશર લખું તો ઉપરથી સ્ટાર્ટ કરીશ. બોલ હા કે ના? કઈ રીતે સ્ટાર્ટ કરીશ? પહેલા પ્રેશર કેટલું? P0. બોલો હવે નીચે આવશું. શું લખશું? નીચે આવશું ને તો પ્રેશર વધશે કે ઘટશે? તો હજી તમે હરખું ભણ્યા નથી. ઘટશે. કેટલું ઘટશે? 2T/R. એટલે તો મિનિટ્સ બનાવ્યો છે, તમને દેખાય. જો એ ના હોય ને તો બે પાણીના લેવલ કેવા આવી જવા જોઈએ? સેમ. એ કહાનીને લીધે તો આ ફરક છે. ખબર પડી? તો અહીંયા કેટલું આવશે? -2T/R. એ R કોણ હશે? R1. કારણ કે બેની R અલગ અલગ છે. અરે હા કે ને? હવે જેમ જેમ નીચે આવી છે એમ પ્રેશર એટલે કેશ નળી ભણ્યા છો ને તમે? સાબિત કરાવી હતી કે ડાયરેક્ટ સૂત્ર લખાયું હતું? તો એ સાબિત એટલે કરાવી હતી કે આમાં ખબર પડે. ખ્યાલ આવે છે? ચલો પ્લસ શું આવશે? ρg અને હાઇટ કેટલી છે? h. હવે તો પીબી તો લખતા આવડે જ બધાને. તો અહીંથી સ્ટાર્ટ કરો. અહીં બાર પ્રેશર કેટલું હશે? P0. એટલે P0 માઇનસ 2T/R2. બેના સરફેસ ટેન્શન કેવા હશે? સેમ. શું કામ સેમ હશે? ફ્લુઇડ સેમ છે એટલે. અને પ્લસ કેટલા આવશે તમારી પાસે? ρg અને h ની જગ્યાએ હું લખશું? h માઇનસ વાય. બસ સાદુરૂપ આપી દો એટલે તમને મળી જાય. તમારે શું મેળવવાનું છે આમાંથી? વાય. વાય સિવાયનું બધું ખબર છે. જો P0 અને P0 શું થઈ જશે? કેન્સલ. આ માઇનસ આ સાઈડ આવે તો પ્લસ. તો બસ લઈ જાઓ આ સાઈડ. તો અહીંયા આવશે 2T. એમાંથી કોમન કાઢી લઈ. અરે હા કે ના? 2T કોમન કાઢી નાખો તો કેટલા વધશે તમારી પાસે? 1/R2 માઇનસ 1/R1. ખબર પડે છે? ચલો આ પ્લસ આ સાઈડ આવે તો માઇનસ. એ બેમાંથી કોમન શું કાઢીએ? ρg. તો શું આવશે? h. અહીંયા h માઇનસ વાય માઇનસ h. ના ખબર પડી? બસ આવું. એટલે આ બાજુ માઇનસમાં જવાબ આવશે. માઇનસ એક પ્લસ થઈ જશે. કેન્સલ. ખબર પડી? એવું ના કરવું હોય તો આને આ સાઈડ લઈ જાઓ અને આ સાઈડ લઈ જાઓ તો તમારે માઇનસમાં નહીં આવે. આને બધાને આ સાઈડ -2T/R1 ને આ સાઈડ લઈ જાઓ. ખબર પડે છે કાંઈ? લખો તો આને આ સાઈડ લઈ જાઉં છું એટલે કેવું થશે? માઇનસ. બેમાંથી કોમન શું નીકળશે? ρg. કૌંસમાં શું વધશે? h. પછી શું આવશે? આને લઈ ગયા આ સાઈડ એટલે -h પ્લસ વાય. થઈ ગયો ને? પ્લસ ઇક્વલ્સ ટુ અહીંયા શું આવશે? આ પ્લસ. બેમાંથી કોમન શું નીકળશે? 2T. 1/R1 માઇનસ 1/R2.
એચ અને એચ શું થઈ જશે? કેન્સલ. રોજી વહી જશે આ સાઈડ, તો વાય ઇક્વલ્સ ટુ આવશે 2t બાય રોજી ઇન્ટુ 1 બાય R1 માઇનસ 1 બાય R2. આવું થશે. કે નહીં સમજણ, શું કહેશો? પણ તમે જ્યારે પ્રેશર ગણો છો તો પ્રેશરના નિયમમાં શું છે પાસ્કલનું? જેટલું છે એટલું, વધે તો વધારો, ઘટે તો ઘટાડો. તો 12નું P0થી શરૂઆત કર્યું, પછી ઘટ્યું તો ઘટાડ્યું, પાછું વધ્યું તો વધાર્યું. ખ્યાલ? આજે છે ને સપાટીનો જ ગુણધર્મ છે. અહીંયા 2t બાય R કોણ લીધે આવ્યું? સપાટીને લીધે તો પૃષ્ઠતાણ આવ્યું, નગર ક્યાં આવે પૃષ્ઠતાણ? પૃષ્ઠતાણ આપ્યું છે તો વાંધો ને, આપ્યું છે. હા, મેં કીધું પૃષ્ઠતાણ હું મૂકશો ને. ખ્યાલ આવ્યું? હા સર, હોય જા, તારો જ ક્લાસ છે. ચલો આનું સાદુરૂપ આપજો, જે આન્સર આવે તમારો આન્સર. ઓકે, આગળ વધીએ હવે. ચલો નેક્સ્ટ. હા, કેની હાઈટ? આમાં આમાં હાઈટની ક્યાં જરૂર? એ તો કેન્સલ થઈ ગયું. તમારે વાય મેળવવાનું છે. જો ટી છે તમારી પાસે, રો છે, જી છે, R1 છે ને R2 છે, હાઈટ તો ઉડી ગઈ. જે ના જોતો એ ઉડી જ જાય લગભગ, સમજણ? ચલો, સિરોલમ દિવાલો ધરાવતી ટાંકીમાં 12 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. હા, જો મેં કિંમત મૂકીને જવાબ આવ્યો, હું ટીપ્પા મળીશ હા તમને. મને આજે એવું લાગે આજનું રેકોર્ડિંગ પબ્લિશ કરવા જેવું નહીં રહેવા દે. પહેલામાં જ્યારે આવી, પહેલાં ઓલો પીનોટની વાત થઈ, પછી આમાં આવ્યું, હું પહેલેથી કરી નાખું નહીં. બોલો સારું, હું જો આમાં હા તો વ્યાસ છે એ ત્રિજ્યા કરી કહું છું ને, કે જો મેં સાદુરૂપ આવ્યું જવાબ આવ્યો ને ટીપ્પા મળીશ. ચલો નેક્સ્ટ મિત્રો. સિરોલમ દિવાલો ધરાવતી ટાંકીમાં 12 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. કેટલું? 12. પાણીના સ્તરની નીચે h ઊંડાઈ એક દિવાલમાં છિદ્ર કરવામાં આવે છે. ચલો ભાઈ, સિરોલમ દિવાલ ધરાવતી એક ટાંકી છે. ટાંકીમાં કેટલી ઊંચાઈ સુધી પાણી ભરેલું છે? 12 મીટર. 12 મીટરમાંથી તમને એમ કહે છે પાણીના સ્તરની નીચે, અહીંયા પાણીનું સ્તર છે નીચે, h ઊંડાઈ. કેટલી ઊંડાઈ? h. અહીંયા ક્યાંક આપણે બનાવીએ છીએ છિદ્ર. શું બનાવીએ છીએ? છિદ્ર. પાણીના બહાર નીકળતો પ્રવાહ મહત્તમ અંતરે અથડાય તે માટે hનું મૂલ્ય. મહત્તમ અથડાય તો R શું થવો જોઈએ? મેક્સ. એની માટે h શું રખાય? h/2. તો આન્સર શું આવશે? 6 મિનિટ. જો મેં ગણી દીધો, પછી કહેતા નહીં, બરાબર? દર વખતે ગણવા નથી કહેતા. ઓકે ચાલો, આ ખબર પડી ને? ચલો, આવા ક્વેશ્ચન હોવા જોઈએ ખરેખર. આગળ વધો. એક હલકા નળાકાર પાત્રને સમક્ષિતિજ સપાટી પર રાખેલ છે. ક્યાં રાખેલ છે? સમક્ષિતિજ સપાટી. ક્યાં છે? આ છે. પાયાનું ક્ષેત્રફળ a છે, એટલે આ પાયો બને. પાયાનું ક્ષેત્રફળ કેટલું છે? a. તેની તળિયા બાજુ પર નજીકમાં તળિયા a પાસે સ્મોલ a આડછેદના ક્ષેત્રફળનું એક છિદ્ર બનાવવામાં આવે છે. બહાર નીકળતા પ્રવાહીના આઘાત બળને લીધે પાત્રને સરકતું અટકાવવા માટે જરૂરી ઘર્ષણાંક છે એ કેટલો છે? તો થોડોક સારો ક્વેશ્ચન છે. શું કહું તમારે? હવે જો ધ્યાન નહીં, તમને યાદ હોય ને તો મેં જ્યારે તમને લોઝ ઓફ મોશન કરાવ્યું. શું કરાવ્યું? લોઝ ઓફ મોશન. ત્યારે મેં તમને કીધું હતું ફોર્સનું યુનિવર્સલ ફોર્મ્યુલા છે dp/dt. શું છે? dp/dt. dp/dtમાં તમે એમ કરો કે d/dt અને p ઇક્વલ્સ ટુ શું આવશે? mv. જરૂરી નથી કે દર વખતે વેલોસિટી ચેન્જ થતી હોય, એટલે માસ ઇન્ટુ એક્સેલરેશન થાય. ક્યારેક ક્યારેક શું ચેન્જ થતું હોય? માસ. અહીંયા શું ચેન્જ થાય? માસ. માસ ચેન્જ થાય ને એની માટે ફોર્સ આમ લાગે, v ઇન્ટુ dm/dt. ના ખબર પડી? વેરી ગુડ. તો હવે આપણે લેવાનું છે માસ. શું લેવાનું છે? માસ. તો અહીંયાથી જે માસ બહાર નીકળતું હશે એની ચર્ચા થાય છે આમાંથી, બરાબર? એ સમય સાથે શું થાય છે? બદલાય છે. તો dm/dt માટે મારે માસ લેવું હોય તો માસ ઇક્વલ્સ ટુ હું લખી શકું રો ઇન્ટુ વી. ના ખબર પડી? કારણ કે રો ઇક્વલ્સ ટુ શું હોય? માસ બાય વોલ્યુમ. તો આ એમ છે, અહીંયા હું લખું dm/dt. શું લખું? dm/dt. તો રો કોન્સ્ટન્ટ, તો શું થઈ જાય? dv/dt. આને કહેવાય વોલ્યુમ ચેન્જનો રેટ. શું કહેવાય? વોલ્યુમ ચેન્જ. શું હોય વોલ્યુમ ચેન્જનો રેટ? ε/l એ સ્ટ્રેન રેટ હોય. v/t વોલ્યુમ બાય સમય. એમ ન કહેતા નથી કરાવું, ટીપ્યા મળીશું. હા એને વોલ્યુમ બાય ટાઈમ. એમ કોણ બોલું? ક્યુ. ક્યુ ઇઝ ધ રાઇટ આન્સર.
નહીં યાદ હોય પણ તમને મેં જ્યારે સાતત્યનું સમીકરણ કરાવ્યું ને ત્યારે મેં કીધું હતું a ઇન્ટુ વી ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ, પછી આનો યુનિટ લખાયો હતો મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર પર સેકન્ડ, પછી મેં કીધું આ ખરેખર શું છે મીટર ક્યુબ પર સેકન્ડ, મીટર ક્યુબ પર સેકન્ડ એટલે કોણ થાય ક્યુ, અને મીટર ક્યુબ પર સેકન્ડને તમે કહો વોલ્યુમ બાય ટાઈમ. ખબર પડી? તે બધું યાદ રાખવાનું હોય નંગો. ચલો તો ડીવી બાય ડીટી એટલે ખરેખર કોણ થઈ જશે? આ ડીવી બાય ડીટી એટલે એક્સેલરેશન હે ને? આ ડીવી બાય ડીટીમાં વી કેપિટલ છે એટલે કોણ છે ક્યુ, તો આ છે ખરેખર રો ઇન્ટુ ક્યુ. શું છે? રો ઇન્ટુ ક્યુ. હવે બોલ ફોર્સ કેટલું લાગતું હશે? આ જ્યારે આમ જશે ને ત્યારે પાણીની ટાંકીને આમ ધક્કો લાગશે, અને કેટલો ધક્કો લાગશે? તો કે એફ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ રો ઇન્ટુ ક્યુ. ક્યુ એટલે કોણ? ફ્લોરેટ. ફ્લોરેટ એટલે કોણ? એવી. એનું ક્ષેત્રફળ કેટલું છે? સ્મોલ એ. તો હું લખીશ એનું ક્ષેત્રફળ સ્મોલ એ. ધારો કે એમાંથી વી વ્યક્તિ બહાર આવે તો કેટલો લખીશ? વી. આઈ વી, અને આ ભાઈબંધ પણ કોણ હતો? વી. તો એફ નું સૂત્ર થશે તમારી પાસે રો એ વી સ્ક્વેર. હવેથી ગમે ત્યારે હું એમ કહું કે પાણીમાં જ્યારે છિદ્રમાંથી ફ્લક્સ બહાર નીકળે અને ફોર્સ કેટલું લાગે, તો આ પહેલી વખત હતું, મેં તમને ટોરિસિલીમાં નહોતું કરાવ્યું એટલે મેં આખું સાબિત કરાવ્યું. બાકી હવેથી તમને યાદ હોવું જોઈએ કેટલું ફોર્સ લાગે? રો એ વી સ્ક્વેર. એ આડછેદના ક્ષેત્રફળ માંથી વી વેલોસિટીથી ફ્લુઇડ બહાર આવતું હોય તો એની ઉપર ફોર્સ કેટલું લાગે? રો એ વી સ્ક્વેર. આટલું લાગે છે. બોલ હા કે ના? હવે તમારે ટાંકીને સરકવા ના દેવું હોય તો આટલું ફ્રિક્શન લાગવું જોઈએ. તો ફ્રિક્શનનું સૂત્ર શું હતું? મ્યુએસ ઇન્ટુ એન. તો આની બરાબર ઇક્વેટમાં કોણ થવું જોઈએ? મ્યુએસ ઇન્ટુ એન. રો એ વી સ્ક્વેર ઇક્વલ્સ ટુ મ્યુએસ ઇન્ટુ એન એટલે કોણ? એમજી. આ એમ એટલે કોનું દળ? આખી ટાંકીનું દળ. ના ખબર પડી? આખી ટાંકીનું દળ તો હું લખી શકું મ્યુએસ ઇન્ટુ આખી ટાંકીની ઘનતા રો, આખી ટાંકીનું વોલ્યુમ એ ઇન્ટુ એચ. એચ એટલે જેટલી હાઇટ સુધી ભરેલું હશે એ. ના ખબર પડી? ઇન્ટુ શું લખવાનું? જી. બસ આ બેન કમ્પેર કરી દો એટલે રો અને રો શું થઈ ગયા? કેન્સર. વચ્ચેનું ન જોતા આ બેન જોવાનું છે. બોલ હા કે ના? શું જોઈએ છે તમારે? મ્યુએસ. તો મ્યુએસ ઇક્વલ્સ ટુ થશે એ ઇન્ટુ વી સ્ક્વેર. બહાર આવતા ફ્લક્સનો વેગ, બહાર આવતા તરલનો વેગ નહીં, યાદ કરી લ્યો નિરાત. રૂટ 2gh એનો વર્ગ એટલે શું લખીશ? 2gh ડિવાઇડેડ બાય આ એ લખ્યું, વી સ્ક્વેર લખ્યું, અહીંયા મ્યુએસને કરતા બનાવ્યા અને લઈ જાઉં છું નીચે. અહીંયા આખી ટાંકીનું ક્ષેત્રફળ, અરે હા કે ના, ઇન્ટુ એની હાઇટ એટલે કોણ? એચ, અને ડિવાઈડ બાય જી. એચજી ને એચજી તો શું થઈ ગયા? કેન્સલ. તો આન્સર આવશે 2a/a. કચું સમજ આયા? હા સરસ, ગુડ ક્વેશ્ચન હતું. હું હતું ક્યાં? અહીંયા ખુલ્લું પાત્ર છે ને, તો તમે શું ગણ્યા? ખુલ્લા પાત્રમાંથી બહાર આવતા ફ્લક્સનો વેગ કેટલો હતો? √2gh. હા હોય ને પીનોટ એટલે તો 0 થયું હતું ને. હા આપણે સાબિત એટલે જ કરાવ્યું હતું, નકર તો ડાયરેક્ટ સૂત્ર ન લખાવી દો, મારે અડધી કલાક બચે નહીં. હા વન્સ મોર, જો મેન તો છે ને આ સૂત્ર છે. જો આ સૂત્ર આવડતું હોય ને તમને તો દાખલો તમારો અહીંથી શરૂઆત થાય. મ્યુએસ ઇન્ટુ એમજી ઇક્વલ્સ ટુ રો એ વી સ્ક્વેર ડાયરેક્ટ. બરાબર? સૂત્ર નહોતું આવડતું એટલે આપણે દાખલો થોડોક મોટો થયો. અહીંયા જે ફોર્સ લાગતું હશે એ લાગતું હશે માસ ચેન્જના કારણે. માસ ચેન્જ બે જગ્યાએ આવે, એક રોકેટમાં આવે, એક આમાં આવે. તો માસ ચેન્જમાં માસમાં લખ્યું એટલે અહીં કેટલું? વી ઇન્ટુ dm/dt. આ સૂત્ર મેં તમને ઓલા લોઝ ઓફ મોશનમાં કરાવેલ. dm/dt લખવા માટે મેં જોયું કે dm/dt એટલે રો ઇન્ટુ dv/dt. એટલે આ છે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ, કદમાં થતા ફેરફારનો દર. તો dv/dt એ તમને ખબર હોવી જોઈએ કે કોણ છે? ક્યુ. તો ક્યુની જગ્યાએ મૂકી દો એટલે શું લખાય? એવી. એટલે ફાઇનલ ફોર્મ્યુલા શું થશે? રો એ વી સ્ક્વેર. બસ બાકી કહાની પછી રો એ વી સ્ક્વેર. એને બેલેન્સ કોને કરવાનું છે? ફ્રિક્શનને. તો ટાંકી હલે નહીં. તો લખ્યું મ્યુએસ ઇન્ટુ એમજી. મ્યુએસને કરતા બનાવો પણ એમ તો આપણને ભાઈ હતા નહીં. આની જગ્યાએ એને કહી દીધું હતું ભાઈ ટાંકીમાં આટલું કિલો પાણી ભરેલું તો કાંઈ પ્રશ્ન હતો નહીં, નહોતું. એટલે મારે આમ ટાંકી હોય તો ટાંકીના આડછેદનું ક્ષેત્રફળ એ અને એચ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય તો એ ઇન્ટુ એચ. તો એમાં એવું લખી નાખ્યું રો ઇન્ટુ વી. વી એટલે કોણ? એ એચ, અને જી તો હતા જ. રો અને રો શું કરી દીધું? કેન્સલ. વી સ્ક્વેર એટલે શું મૂક્યું? 2gh. એટલે જી અને જી કેન્સલ, એચ અને એચ કેન્સલ. ત્યાં શું વધશે? 2a, અને અહીંથી કોણ જશે? એ. આન્સર શું આવશે? 2a/a. બરાબર? ગુડ, વેરી ગુડ. આગળ વધો. પિસ્ટન છે, કોણ છે? પિસ્ટન. પિસ્ટન પર એમ દળ મૂકીને 100 કિલો દળના બ્લોકને ઉચકી શકાય. હવે જો આ છે ને હાઇડ્રોલિક લિફ્ટ છે. કોણ છે? હાઇડ્રોલિક લિફ્ટ કેવી હોય? માની લે આમ પાત્ર છે. શું છે? પાત્ર.
આ પાત્રની અંદર હું તમને એમ કહું ને કે હું અહીંયા આવી રીતે કરી શકું. આમ માની લે આમ ભરેલું હોય પાત્ર, આમ કરીને ત્યાં એ નાનું અમથું ક્ષેત્રફળ બનાવું છું. કાંઈ ખબર પડી? અહીંયા હું વેઇટ મૂકું અને અહીંયા માની લે બનાવું મોટું ક્ષેત્રફળ. આ બેનું સેમ ફ્લુઇડ સેમ પ્રેશર થઈ જાય તો હાઇટ કેવી થઈ જાય? સોરી, સેમ ફ્લુઇડ સેમ પ્રેશર થઈ જાય તો પ્રેશર ઇક્વેટ કરી શકો. શું કરી શકો? ઇક્વેટ. તમારે એનસીઆરટીમાં સરસ મજાની આકૃતિ છે, તમે જોજો બે બાજુ હાઇડ્રોલિક લિફ્ટની. જોઈ છે ક્યારે? નહીં જોયું. ઇન શોર્ટ એન્ડ સ્વીટ લેંગ્વેજમાં તમને કહી દઉં, આખું ફ્લુઇડ ભરેલું હોય તો આ પોઈન્ટ ઉપર પ્રેશર ને આ પોઈન્ટ ઉપર પ્રેશર કેવું હોય? સેમ. હવે એમાં થાય કેવું ખબર છે? પ્રેશર સેમ, પી અને પી. હવે અહીંયા શું રાખવામાં આવે ખબર છે? નાનું અમતું ક્ષેત્રફળ નહીં, ચલો મોટું ક્ષેત્રફળ બનાવી નાખો. આ એ બોલ હા કે ના? અહીંયા કેવું ક્ષેત્રફળ બનાવવું ખબર છે? નાનું અમસ્તું. એટલે અહીંયા રાખ્યું, માની લે કે સ્મોલ એ. કેટલું રાખ્યું? સ્મોલ. અથવા સ્મોલ એ કરતાં હું A1 અને A2 કહી દઉં. શું કહી દઉં? A1 અને A2. હવે જો બે સેમ હાઇટ ઉપર હોય તો પ્રેશર કેવા થવા જોઈએ? સેમ. તો હું લખું છું P1 = P2. તો P એટલે શું થાય? F/A. તો F1/A1 = F2/A2. હાઇડ્રોલિક લિફ્ટમાં કમ્પેરિઝન કરવાનું કહે તો સૂત્ર યાદ રાખો ને, F1/A1 = F2/A2. આની કહાની શું છે એ તમને સમજાવી દો પહેલાં. જો કે એક વખત ડિસ્કસ થઈ ગઈ છે પણ તમને એટલી બધી ડિટેલ નહોતી કરી, નહીં ખબર. F1/A1માં અહીંયા ક્ષેત્રફળ કેવું છે? મોટું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું 1000 મીટર સ્ક્વેર. કેટલું છે? 1000 મીટર સ્ક્વેર. એની ઉપર હું છે ને સપોઝ માની લો કે રાખી દઉં છું 5000 કિલોની કોઈ વસ્તુ મૂકી દઉં. કેટલાની? 5000 કિલો. ખબર પડે છે? તો ફોર્સ કેટલું લાગતો હશે? 5000 × 10. આ 1000 કેન્સલ, એટલે કેટલું આવશે પ્રેશર? 50. અરે હા કે ના? હવે અહીંયા હું ક્ષેત્રફળ મૂકું છું ખાલી સપોઝ માની લે 1 મીટર સ્ક્વેર. કેટલું રાખું છું? 1. તો મારે કેટલું બળ લગાડવું પડે? 50. એટલે દળ મૂકી દઉં તો કેટલું મૂકવું પડે? 5 કિલો. ના ખબર પડી? તો આ બાજુ 5000 કિલોની વસ્તુને ઉચકવા માટે આ બાજુ મારે ખાલી કેટલું બળ લગાડવું પડે? 50 બળ લગાડવું પડે. દળ મૂકું તો કેટલું મૂકવું પડે? 5. આ હાઇડ્રોલિક લિફ્ટનો કમાલ છે. ના ખબર પડી? તમે ઘણી વાર જોયું હોય ગેરેજ કે આની અંદર કે આખી કાર ઊંચી કરે. ખબર પડી કે નહીં? એ કાર ઊંચી કરવા માટે બળ કેવું લગાડતો હોય? થોડુંક. હજી મેં 1 મીટર સ્ક્વેર રાખ્યું, આને 1 સેન્ટીમીટર સ્ક્વેર કરી દઉં તો એની કરતાં કશું ઘણું બધું ઓછું થઈ જાય. ના ખબર પડી? મેઇન કહાની એવી છે, અહીંયા ફોર્સ વધુ હોય, સામે એરિયા વધારે હોય. અહીંયા એરિયા કેવો કરી દઉં? એકદમ નાનો. તો ફોર્સ કેવું કરવું પડે? એકદમ નાનો. તો નાના અમતા ફોર્સે આપણે આખી વસ્તુ છે ઉચકાવી શકીએ. હાઇડ્રોલિક લિફ્ટનો કેસ હોય એટલે ફોર્સ પ્રેશર ઇક્વેટ કરવાના. શું ઇક્વેટ કરવાના? પ્રેશર. F1/A1 = F2/A2. આગળ વધો. તમને એમ કીધું કે હાઇડ્રોલિક લિફ્ટર M દળ મૂકીને 100 કિલોના દળને બ્લોકને ઉચકી શકાય છે. તો કેટલું મેં દળ મૂક્યું? M. અહીંયા કેટલું ઉચકી શકું છું? 100 કિલો. ના ખબર પડી? તો પહેલી કહાની થઈ ગઈ. બોલ હા કે ના? પછી એમ કહે છે કે જો એક છેડે મૂકેલા પિસ્ટનનો વ્યાસ 4 ગણો વધારવાનો. પણ એ કેસ 2 છે. આપણે પહેલાં કેસ નંબર 1 ઉપર આવી. કેસ નંબર 1માં F1 કેટલું લાગશે? 100 × G/A1 મને ખબર છે નહીં. = F2 કેટલું લાગશે? mg / શું આવશે? A2. ના ખબર પડી? G અને G કેન્સલ. તો મને કોઈ કહેશે M = શું છે મારી પાસે? M = છે 100 A2/A1. હવે કેસ નંબર 2 ની અંદર આવ. તો કેસ નંબર 2 માં એમ કહે છે એક છેડે મૂકેલા પિસ્ટનનો વ્યાસ 4 ગણા જેટલો વધારવામાં આવે. આનો વ્યાસ કેટલો કરી દઉં છું? 4 ગણો. વ્યાસ 4 ગણો કરો એટલે ત્રિજ્યા કેટલા ગણી થાય? 4 ગણી. તો એરિયા કેટલા ગણો થાય? એરિયા હોય πr². ત્રિજ્યા કેટલા ગણી થાય? તો ત્રિજ્યાનો વર્ગ કરો એટલે કેટલો થયો? 16. ક્ષેત્રફળ કેટલા ગણું થયું? 16 ગણું. તો હવે હું જ્યારે લખીશ ત્યારે અહીંયા મારે કેટલું મૂકવાની મહેનત કરો, પણ ક્ષેત્રફળ પહેલાં A1 હતું તો હવે કેટલું થઈ ગયું હશે? 16 A1. તો વ્યાસ 4 ગણા જેટલો વધારવામાં અને બીજા પિસ્ટનનો વ્યાસ 4 ગણા જેટલો ઘટાડવામાં. તો આનું 16 ગણું થયું હતું, ઓલાનું 16માં ભાગનું. તો અહીંયા જ્યારે હું લખીશ ત્યારે અહીંયા શું આવશે તમારી પાસે? A2/16. ના ખબર પડી? તમને એમ કહે છે તો હવે પિસ્ટન પર સમાન દળ M મૂકવામાં આવે. અહીંયા કેટલું દળ મૂકવામાં આવે? M. પાછું કેટલું લાગશે? mg. તો નવી ગોઠવણી માટે કેટલા કિલો વજન ઉચકી શકાય? માન લે કે વજન ઉચકી શકાય M'(G). કેટલું ઉચકી શકાય? G અને G. આ 16 ને ક્યાં લઈ જાઓ? આ સાઈડ. છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. મને જોઈએ છે M'. શું જોઈએ છે? તો હું 16 A1 ને જ આ સાઈડ લઈ જાઉં છું. બોલ હા કે ના? 16 A1 આ સાઈડ આવી ગયા. છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. ગુણ્યા કેટલા આવશે? 16. ત્યાં શું વધ્યું છે? M. અને ડિવાઈડ બાય શું છે? A2. M એટલે શું મૂકવાનું છે? 100 A2/A1. તો એમને મૂકો તો તમને ખબર પડી ગઈ શું થશે. ઓકે, તો હું લખી દઉં છું 16 A1. 16 × 16
256 ઇન્ટુ A1/A2 ઇન્ટુ એમ મૂકવાના. એમ કેટલા છે? 100 A2/A1. આ બંને કેન્સલ. તો કેટલું ઉપાડી શકાય ખબર? 25,600. ખબર પડી ગઈ? ગુડ ક્વેશ્ચન. છે ને નીટ જેવા જ? હે તો પછી નીટ જેવા જ. કાલ નીટવાળાના ક્વેશ્ચન ખરેખર સારા હતા. કાલનો રેકોર્ડ આવ્યો જ ને લેક્ચર, તો હું તમને કે જો નંગો તમને ખબર પડે નીટમાં કેવું પૂછે. હું તો એવડે નંગ તો લગભગ કરવા તો પડશે. આને બધાને બાકી છે બિચારાને. ચલો રેવડી, આગે बढ़ो, हम तुम्हारे साथ है. મુક્ત રાખેલા સળિયાને ગરમ કરવામાં આવે છે. મુક્ત સળિયો છે એને શું કરી દઈએ છીએ? ગરમ. એમાં કોઈ ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થશે નહીં. આ વર્ડને ફોકસ કરો, પ્રતિબળ. તમે આજે જ એક થિયરી શીખા, આજે કે ગઈકાલે શીખા, થર્મલ સ્ટ્રેસ. એમાં પ્રતિબળ ઉત્પન્ન થતું હતું? નહીં થતું હોય? થતું હતું. નંગો એમાં સૂત્ર મેળવ્યું હતું સિગ્માનું, તો પાછા હજી વિચારે છે કે પ્રતિબળ ઉત્પન્ન થતું હતું નહોતું. થતું હતું ને? તો એ સિગ્મા એ શું છે? પ્રતિબળ. એ પ્રતિબળ એટલે ઉત્પન્ન થતું હતું એને તમે રોકી રાખ્યા. એને બે છેડા મુક્ત હોત તો ન થાત. અહીંયા એમ કહે છે મુક્ત રાખેલા સળિયાને ગરમ કરો. આ ખરેખર થર્મલનું કથન છે. કોનું છે? થર્મલ. કથન થર્મલનું છે, કારણ ખબર નહીં. તો મુક્ત રાખેલા સળિયાને ગરમ કરવામાં આવે તેમાં કોઈ પ્રતિબળ ઉત્પન્ન થશે નહીં. સાચું કે ખોટું? એટલે નહીં થાય એમ કે મારા ભાઈ, નહીં થાય. જો બે છેડે જડિત હોત તો થાય, પણ એ મુક્ત છે તો થાય. પ્રતિબળ ઉત્પન્ન થવા માટે કોઈક રોકવું જોઈએ. શું કરવું જોઈએ? રોકવું. તો પ્રતિબળ ઉત્પન્ન થાય, નહીતર થાય નહીં. તો થશે નહીં એવું તો કહે છે. તો કેવા છે? સાચા. જ્યારે સળિયાને ગરમ કરવામાં આવે ત્યારે પ્રસરણ પામે, એ પણ સાચું. આ ક્વેશ્ચન ફ્લુઇડનો છે નહીં. આ બેમાં એક લાઈનને ફ્લુઇડ આરે કાંઈ લેવા દેવા નથી. આ તો બાય ચાન્સ તમે થર્મલ થોડુંક શીખી ગયા છો એટલે થઈ ગયો, નહીં તો એ બાકી રહે. બોલ હા કે ના? તો કથનને કારણ બંને સાચા, પણ બેને એકબીજા કાંઈ લેવા દેવા નથી. તો સેકન્ડ, કથન સાચું છે, કારણ સાચું છે, કારણે કથનની સાચી સમજૂતી નથી. AR ટાઈપ ક્વેશ્ચન, એસર્શન અને રીઝન. ગુડ. પણ હતો ખરેખર થર્મલનો. લોકો ખોટો આમાં નાખી દીધો છે. કાંઈ વાંધો નહીં, થર્મલનો એક PYQ કરાવી દીધું. બરાબર? અહીં ધ્યાન આપો છો. બાહ્ય ત્રિજ્યા R વાળી, બહારની ત્રિજ્યા કેવી હોય? R. એવી પોલી ગોળાકાર કવચ છે. હવે જો કવચ બે પ્રકારની હોય, એક હોય કવચ અને બીજું હોય પોલી કવચ. પોલી કવચનો મતલબ હોય કે અંદર કેવિટી હોય. શું હોય? કેવિટી. એક ગોળો લઈ લો, અંદરથી એક નાનો ગોળો કાપી નાખો, તો એ જે બને એને કહેવાય પોલી કવચ. શું કહેવાય? પોલી કવચ. તો R વાળી પોલી ગોળાકાર કવચ પાણીની સપાટી પર માત્ર ડૂબી રહે તેમ તરે. કવચની આંતરિક ત્રિજ્યા R છે, તો આવી કવચ હશે. આ કવચની બાહ્ય સપાટી, આ અંદરની કેવિટી, આટલામાં દ્રવ્ય હશે? હશે ને? નહીં હોય. એની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. આ ભાઈબંધની ત્રિજ્યા કેટલી છે? r. મટીરિયલ ખાલી ક્યાં ભરેલું હશે? આમાં. અરે હા કે ના? આવું તમને એમ કહે છે કે કવચની, જો પાણીની સાપેક્ષે કવચનું વિશિષ્ટ ગુરુત્વ 27/8 હોય તો તમારે આરનું મૂલ્ય મેળવવાનું છે. શેનું મૂલ્ય મેળવવાનું છે? આર. કંઈક કરીએ, બીજું તો કાંઈ ખબર નથી પડતી. પાછું એકવાર વાંચીએ. બાહ્ય ત્રિજ્યા આર વાળી પોલી ગોળાકાર કવચ પાણીની સપાટી પર માત્ર ડૂબેલી રહે તેમ તરે. હવે જો યાદ રાખ, મેં તમને કીધું હતું બોયન્સીને ડિસ્કસ કરીને ત્યારે, બોયન્સીમાં જરૂરી છે કે પદાર્થ આખો ડૂબી જ જાય? આખો તરે? થોડોક ડૂબે. જેટલા ડૂબવાથી એનું બોયન્સી અને mg બે કેવું થઈ જાય? ઇક્વેટ. એટલો એ ડૂબે. માન લે કોઈ દળ એવું છે કે m/4 ખાલી ડૂબે ને, m/4 મતલબ આખું જે દળ છે એનો ખાલી કેટલામો ભાગ? ચોથો. એટલે વોલ્યુમનો કેટલામો ભાગ? ચોથો. v/4 ખાલી ડૂબે તો નીચે જેટલું mg લાગે છે એટલું ઉપર શું લાગી જાય? m0 છે. તો એ ખાલી એટલો જ ડૂબે. અહીંયા જે છે એ કેવું તમને કે આ કેવી ડૂબે છે? તમને એમ કે પાણીની સપાટી માત્ર ડૂબાયેલ રહે તેમ તરે છે. ગોળાકાર કવચ પાણીની સપાટી માત્ર ડૂબાયેલ રહે. એટલે જો અહીંયા પાણી લઈ લો ને, આમ કરીને આમ કરીને આમ કરીને આમ, તો આટલી તરતી હશે. બોલ હા કે ના? ખબર પડી કે નહીં? માત્ર. એટલે આમ ગણો તો સંપૂર્ણ. મતલબ એનું કહેવાનો મતલબ એમ છે તમારે આખું વોલ્યુમ ગણવાનું છે. જો અડધી ડૂબેલી રહે એમ કીધું તો વોલ્યુમ આખું ગણવાનું v/2. તો વોલ્યુમ જ્યારે હું લઈશ ત્યારે કેટલું લઈશ? આખું. ના ખબર પડી? બસ તો પૂરું થઈ ગયું. જો પાણીની સાપેક્ષે કવચનું વિશિષ્ટ ગુરુત્વ હોય તો આરનું મૂલ્ય મેળવો. આપણને ખબર નથી પણ આર ક્યાંકથી આવશે. શું કામ? કહાની ખાલી એક છે. આને નીચેની તરફ કેટલું વજન લાગતું હશે? mg. ઉપર કેટલું લાગતું હશે? m0g. આખી ડૂબેલી રહે ને તો તરે છે, નીચે જતી તો ક્યારે તરતી છે? mg = m0g. કહાની અહીંયા છે.
જ્યારે તું mg ગણીશ તો તમને ખબર ને આપણે કરતા પદાર્થની ઘનતા રો ઇન્ટુ એનું વોલ્યુમ. વોલ્યુમ કેટલું લખશો બોલો? જેટલામાં દળ હોય એટલાનું લખી શકો, દળ સિવાયનું લખી શકો નહીં. તો દળ હોય એવું કદ કેટલું છે? જો આખાનું કદ કેટલું છે? આખું 4/3 પાય કેપિટલ આર ક્યુબ. એમાંથી તમારે આટલું કદ શું કરી દેવું પડે? બાદ. અહીંયા મેન કહાની બસ આટલી છે, બીજું કાંઈ છે નહીં. તો 4/3 પાય આર ક્યુબ માઇનસ 4/3 પાય આર ક્યુબ. 4/3 પાય કોમન તો શું આવશે? આર ક્યુબ માઇનસ આર ક્યુબ. ના ખબર પડી? વેરી ગુડ. ઇન્ટુ શું કરવાનું છે? જી. પણ જીનું કંઈ કામ છે ના, જવા દઈએ. ચલો ઇક્વલ્સ ટુ જી ઉડી ગયા એમ નોટ. એમ નોટમાં શું લખશો? રો નોટ. યાદ છે ને? ઇન્ટુ વોલ્યુમ. એનું વોલ્યુમ કેટલું ગણશો? આખું ગણશો કે એમાંય બાદ કરશો? બોલો બોલો. આખું ડૂબેલું છે ને? આ પેલો એવો કેસ છે જેમાં વોલ્યુમ સેમ આવ્યા. બાકી કેવું હોય, સોલિડ બોડી હતી એટલે આખું જ વોલ્યુમ ગણવાનું થાય, પણ આમાં વોલ્યુમ સેમ છે ને. અહીંયા આખું વોલ્યુમ ગણવું પડશે, કારણ કે જગ્યા તો એને પૂરેપૂરી જોઈએ. જગ્યા એને કેપિટલ આર વાળા ગોળાની જોઈએ, સ્મોલ આર ની જોઈએ કે આની કરતાં ઓછી જોઈએ? કેપિટલ. તો રો ઇન્ટુ અહીં હું લખશું 4/3 પાય આર ક્યુબ. 4/3 પાય 4/3 પાય કેન્સલ. ધ્યાન અહીં એણે તમને એમ કીધું છે કવચનું વિશિષ્ટ ગુરુત્વ 27/8 છે. કોઈ પણનું વિશિષ્ટ ગુરુત્વ એટલે સાપેક્ષ ઘનતા. યાદ છે? સાપેક્ષ ઘનતા એટલે શું? રો ઓફ મટીરિયલ બાય રો ઓફ વોટર. આ કોણ છે? પાણી. આ કોણ છે? મટીરિયલ. આ રો ઓફ મટીરિયલ ને આ રો ઓફ વોટર. આને જો આ સાઈડ જવા દો તો થઈ ગઈ સાપેક્ષ. એની જગ્યાએ હું કેટલા લખી શકું? 27/8. ના ખબર પડી. અહીંયા શું આવશે? ઇન્ટુ આર ક્યુબ માઇનસ આર ક્યુબ અને અહીંયા શું આવશે? આર ક્યુબ. હવે તમારે શું જોઈએ છે? આરના ફોર્મમાં સ્મોલ આર મળી જાય? ના ખબર પડી? ચલો દૂર સાથે આપવાનો ભાઈ, કરાવી દઉં. આવું કરવામાં મને વાંધો નથી, 6 વાગે તો પૂરું નહીં થાય. ચલો કરાવી નાખીએ. ચલો કાંઈ વાંધો નહીં. અને લઈ જાઓ આ સાઈડ. તો અહીં કેટલા આવશે? 8 આર ક્યુબ. આની અંદર ગુણી નાખો તો 27 આર ક્યુબ માઇનસ 27 આર ક્યુબ ઇક્વલ્સ ટુ 8 આર ક્યુબ. આ માઇનસ આ સાઈડ આવે તો પ્લસ, એટલે લખાશે કેટલા? 27 આર ક્યુબ ઇક્વલ્સ ટુ 8. આ સાઈડ આવે તો માઇનસ. 27 માઇનસ 8 19 આર ક્યુબ. અને આર ક્યુબને લઈ જવા આ સાઈડ, નહીં આર ક્યુબને રાખવા પડશે. તો આર ક્યુબ ઇક્વલ્સ ટુ 19/27 ઇન્ટુ આર ક્યુબ. હવે આર ક્યુબનો આર ઘનમૂળ લેશો ને બે બાજુ, તો આર ઇક્વલ્સ ટુ શું થશે તમારી પાસે? 19નું ઘનમૂળ, 27નું ઘનમૂળ ને આર ક્યુબનું ઘનમૂળ. એમાંથી મને કોનું આવડે છે? આર ક્યુબનું કેટલું થશે? આર. 19/27નું કરવાનું છે. તો 19/27નું ઘનમૂળ. 27નું કેટલું થાય? 3 3 9 3 27 એટલે 3 એટલે ડિવાઈડ બાય કેટલા? 3. 19નું આજુબાજુ કોણ આવશે? 19 2 2 4 2 8. હા તો કંઈક ઉપર આવશે. એટલે આવું નહીં થાય. 19/27નું ઘનમૂળ કાઢો તો કેટલું આવશે? 2 પોઈન્ટ સમથિંગ. પણ 2 પોઈન્ટ સમથિંગ ને નીચે પાછા 3, તો 2 પોઈન્ટ સમથિંગ ને પાછા નીચે લઈ જાઓ એટલે પોઈન્ટ આવશે એટલે 10 થાય. ટૂંકમાં આનું આ લોકો આવું ન પૂછવું જોઈએ ખરે. ક્યુબ ક્યાં કાઢવા જવાય એમ કે. હવે તમે એક કામ કરો, આનું તો તમારે જો ફાઇનલ આન્સર ચેક કરવો હોય ને તો ચેક જ કરવું પડશે. 19/27 એનું ઘનમૂળ કાઢો અને આમાંથી ઘનમૂળની ચેક કરો કેટલું થાય છે. 8/9 બરાબર કેટલા પોઈન્ટ થાય એ જોઈ લ્યો, અને 19/27નું ઘનમૂળના પોઈન્ટ શું છે એ જોઈ લ્યો. એ તો થાય જ ને. એટલે ત્યાં ન થાય, અત્યારે થાય ને પેલા, અત્યારે તો વેરીફાઈ કરો પછી કહો હમણાં. ક્યુબ કાઢવા માટે તમારી પાસે છે એક મેથડ. ઇટ ઇઝ કોલ્ડ એન્ટીલોગ. શું કહેવાય? એન્ટીલોગ. શીખાશો કેમેસ્ટ્રીમાં? લોગ એન્ટીલોગ શીખાશો? હા, તો તમે એમાં કરી શકો એન્ટીલોગ. બરાબર? ક્યારેક ખાવ ફ્રી હોય ને ત્યારે કેમેસ્ટ્રી સરને કહેજો એટલે એન્ટીલોગ શીખવાડી દે. હા, શું 2482? હા, એ તો કેલ્સી હોય તો ને, પણ આમાં હોય નહીં ને, વાંધો એ છે. સમજાણું કે? બાકી 2482 હાલે. મેં તમને અત્યારે હું વેરીફાઈ કરવાનું કીધું. 19/27 જો. હવે આ 19/27 છે ને, બસ હવે હા
ન જાય ને, બંધ હોય, ચારે બધું પેક હોય. પાણીમાં એમાં એવું નથી કીધું છિદ્ર આપેલ છે અંદર પાણી જાય તો પાછી વધારે કંઈક તકલીફ પડે. હા એ ચાલે, એ બેસ્ટ ઓપ્શન છે. ચારે ચાર મૂકી દો. આ બે ક્યુબ વાળા છે ને, આનો ક્યુબ કરો તો કેટલા થાય? 8/27. 8/27 એટલે 0 પોઈન્ટ સમથિંગ આવશે. આ 0 પોઈન્ટ સમથિંગ વાળું તો થાય એટલે આનો ઓપ્શન આવે, ભાગાકાર કરવો પડે. હા, બેસ્ટ ઓપ્શન એ છે. 19/27 કેટલા છે? બોલો ને. 0 પોઈન્ટ એટલે 0.7 છે. હા તો આમાં 0.7, પણ એનું હજી ઘનમૂળ આવે ને ભાઈ. નહીં, આનો ક્યુબ કરીને લ્યો એટલે ચાલે. ક્યુબ કરીને લ્યો એટલે ચાલે. તો આ 27 કરો તો 0.7 થાય? ન થાય. 27 7 તો ન જ ચાલે. 4/9 કરો તો આ 0 પોઈન્ટમાં આવશે, પણ હા આનો ઘન કરવાનો ને ભાઈ. ઓહો, તો આ ક્યાં પુગાડશે બધા ભેગું. આનો ક્યુબ કરો એટલે કેટલા? 64. 9 9 81 9 9 9 81 9 729 એટલે 64/729. ઓ તેરી, આ 0.0માં વ્યૂ જાય. ખબર પડી? એટલે આ આવશે નહીં. 1/3 આ બિચારું ડાયું છે. 1/27 અને આનો કરશો, આના ચાન્સીસ છે 8/9. તો બેસ્ટ ઓપ્શન તમારી પાસે આ છે. ત્રણેના ક્યુબ કરીને કમ્પેર કરી લો. સમજાણું કે ભાઈ? આ છે ને 2020 વખતના છે. એ સમયે ટાઈમ સ્લોટ એ તમારી પાસે સારો એવો હતો અને વાંધો નહોતો. અને આવા ક્વેશ્ચન કરવા માટે છેલ્લે રાખવાનો હોય, ટાઈમ વધે બધું આમાં યુટિલાઇઝ. તને એમને આવું પૂછ્યું, હમણાં ઓલો પૂછ્યું હતું રેનોલ્ડ નંબર શું છે, એમાં કેવી મજા આવી. તો સામે ક્યાંક સમય વધ્યો હોય ને એ ક્યાંક આપવો પડે, બરાબર? હોશિયાર સારું સારું જોઈ છે ખાલી લ્યો. એ જે હોય તે કન્સેપ્ટ ખબર પડી. આખું ડૂબેલું હતું, આખું ડૂબેલું હતું એટલે પૂરું વોલ્યુમ લીધું. અડધું ડૂબેલું હતું તો વોલ્યુમ અડધું લે, પણ એમજી અડધું થાત, એમજી પૂરેપૂરું. કદાચ એને હજી ડિફિકલ્ટ કરવું હોય તો આવું બધું તમને પૂછી શકે. આગે બઢો. બદલાતા આડછેદ વાળી, બદલાતા આડછેદ વાળી એટલે ક્ષેત્રફળ કેવું થાય છે? બદલાય. ખબર કાલના પીવાય કે ઓલું, મતલબ લાસ્ટ જે પીવાય ગયો તેમાં ખબર ઓલું શંકુ આકાર હતું, તો એ કેવું કહેવાય? બદલાતું આડછેદ કહેવાય. પાઇપમાંથી કોઈ એક બિંદુ પર 20 મીટર પર સેકન્ડ ઝડપ સાથે તરલ વહન થઈ રહ્યું. જે બિંદુ આગળ દબાણ કેટલું છે? P. તો માની લે બદલાતું આડછેદ આવું છે. અરે હા કે ના, ગમે એવું લઈ શકાય, પણ હું તમને એમ કહું અહીંયા પોઈન્ટ ઉપર વેલોસિટી કેટલી છે? V. પોઈન્ટ ઉપર વેલોસિટી કેટલી છે? V. અને તમને એમ કે અહીંયા દબાણ કેટલું છે? P. આગળ જાય છે અન્ય બિંદુ કે જ્યાં દબાણ કેટલું થઈ જાય છે? P/2. આ બિંદુ પર પહોંચ્યા, દબાણ કેટલું થઈ ગયું? P/2. દબાણ ઘટ્યું, વેલોસિટી. હા, હોશિયાર થઈ ગયા છે બધા. ત્યાં તેની ઝડપ કેપિટલ V છે. કેટલી છે? કેપિટલ V. આપણને કેપિટલ V નહીં ફાય, અને V1 કહી દે, એનું કહી દે V2. જો તરલની ઘનતા ρ હોય, વહન ધારા રેખીય હોય, તો V શેના સમાન થશે? તો શું કરવું જોઈએ આમાં? બર્નોલી, બીજું કાંઈ કરવાનું છે નહીં. હાઇટ, તમને હાઇટનું માટે કાંઈ કીધું નથી. લાઇટ કેવી થઈ ગઈ તમારા માટે? સેમ. તો લખો, ચલો આની માટે લખો એટલે કેટલા આવશે? P પ્લસ હાફ રો વી સ્ક્વેર ઇક્વલ્સ ટુ અહીંયા કેટલું આવશે? P/2 પ્લસ હાફ રો વી સ્ક્વેર. ના ખબર પડી? ચલો એ ભાઈ શું જોઈએ છે? V. આને કરતા બનાવવાનું છે. મેળવો ચલો. આ સાઈડ જાય એટલે P માંથી અડધું જાય, કેટલું વધશે? અડધું. P/2. અરે હા કે ના? ચલો, અને પ્લસ શું આવશે તમારી પાસે? હાફ રો વી સ્ક્વેર. લખી નાખીએ ચલો. હાફ રો વી સ્ક્વેર ઇક્વલ્સ ટુ હાફ રો અને વી સ્ક્વેર. ઉડે બુડે નહીં, આ 2 આમ જશે. હા 2 ઉડી જશે ભાઈ. 2 કેવા થઈ જશે? કેન્સલ. હવે રો ને લઈ જાય સાઈડ એટલે એક આવશે તમારી પાસે P/ρ. અરે હા કે ના? બાકી રો ને રો શું થઈ જશે? કેન્સલ. એટલે પ્લસ શું આવશે? વી સ્ક્વેર ઇક્વલ્સ ટુ શું આવશે? કેપિટલ વી સ્ક્વેર. રૂટ લઈ લો, આન્સર છે ને? देखने में कुछ अलग अलग रहा है लेकिन कुछ था नहीं. गुड वन. જો તમને આ બધું ફાવી ગયું હોય ને તો ત્યાર પછી જ આ ફિલિંગ આવે. બાકી તમને અમુક અમુક મને લાગે બેટા બેટા એમ થતું શું કરે છે ક્યારનો મંડાણ. મજા આવે અને કમ્પેર કરી લે, મજા આવે અને જવાબ લઈ લે. સમજાણું કે? ચલો, R ત્રિજ્યાનો અને રો ઓફ R ઇક્વલ્સ ટુ ρ0 ઇન્ટુ 1 માઇનસ. પેલા મને કે આ શું છે? અચ્છા, આવી કેમ આપી છે? ચલે છે. કઈ રીતે ચલે છે? કોના આધારે ચલે છે? એ R શું છે? એ શું છે? એ કેન્દ્રથી શું છે? અંતર.
આર ત્રિજ્યા અને આવા દળ ઘનતા ધરાવતા એક નક્કર ઘનગોળા. તો આ જે ઘનગોળો તમે ધ્યાનમાં લેશો ને, આ સેન્ટર છે. શું છે? સેન્ટર. આ સેન્ટરથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું હોય? આર. પણ તરત તો આર નો થઈ જાય ને. તો અહીંયા માની લે કે 10 મીટર હોય તો 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર, અરે હા કે ને. તો એ પ્રમાણેની ડેન્સિટી કન્ટિન્યુઅસલી શું થાય છે? બદલાય. આનાથી જે અંતર લીધું છે એ શું છે? સ્મોલ આર. એ સ્મોલ આર એમ થતું જાય બદલાતું જાય. બરાબર. તો આ ગોળો તરી શકે તે માટે પ્રવાહીની લઘુત્તમ ઘનતા કેટલી હશે? આને તમારે તરાવવાનો છે. શું કરવાનો છે? તરાવ. તો એની માટે ગોળો તરી શકે એ માટે પ્રવાહીની લઘુત્તમ ઘનતા કેટલી હોવી જોઈએ? તમારે એને તરવા દેવો હોય તો એની કઈ ઈચ્છા પૂરી કરવી પડે? mg બરાબર m નોટ g. ચલો ટ્રાય કરો તો એકવાર. દેખતે देखे जरा किसमें कितना दम, किसमें नहीं है भाई. કહેવાનો મતલબ છે કેમાં કેટલો દમ છે એમ. હોશિયાર. કાંઈ કરવાનું નથી. મને લાગે ટાઈમ પાસ થાય, હું કરાવવા મળું. હા ચાલુ રાખો તમે. આપણે રોનોટ કોની લઈ? આ રોનોટ પાણી ન લેવાનું હોય ને. અહીંયા તો રોનોટ જો આ છે. હા તો તમારે પાણીની કંઈક અલગ માન લ્યો, રોડેશ માન લ્યો પહેલેથી. આપણે અત્યાર સુધી તરલની શું લેતા? રોનોટ. પણ રોનોટ તો એને યુઝ કરેલી છે ને, તો આપણે ના લેવાય ને પછી. એમાં હાલતી ના છે એમ થોડું કીધું છે ક્યાંય. રોનોટ થોડું, રોનોટ કોન્સ્ટન્ટ છે. લે कैसे कैसे क्वेश्चन पूछ लेते हो आप. હા બધા જો આ કેરખા બધા રીલ્સ ના સમજા. સપાટી ઉપર નથી કીધું ને તમને એવું નથી કીધું. આ ગોળો તરી શકે તો આપણે ફૂલ ડુબાડી દેવાનું. તમને કાંઈ વોલ્યુમની કોઈ કન્ડિશન ન આપી એટલે ફૂલ વોલ્યુમ જ ધ્યાનમાં લેવાનું. કોઈ કન્ડિશન ન આપી. આ તો તમને હમણાં ખબર પડી વોલ્યુમ. પહેલી વખત બોયન્સી શીખ્યા કેમ? ત્યાં તો mg બરાબર m નોટ g ચાલતું હતું ને. તો પછી તો કરવું જ પડે ને. એટલે થાય પૂછે ટ્રાય કરવા. હોશિયાર. સારું હાલો ધ્યાન આપો, કરાવી દઉં. હાલ ભાઈ એમ એટલે શું મૂકવાનું હોય? રો ઇન્ટુ વી ઇન્ટુ જી. ક્વેશ્ચન લાગે એટલો સોફ્ટ છે નહીં, મને એવું લાગે છે. એમ એટલે મૂકવાનું થાય રો એટલે આ ભાઈબંધ મૂકવાનું થાય. બોલ હા કે ના? પેલા છે ને આમાં સૌથી સારું કામ એ થાય તમે એમ મેળવી લ્યો. શું કરો? એમ મેળવી લ્યો. આ ભાઈબંધનું કામ બહુ સિમ્પલ હશે, કારણ કે એમ નોટ એટલે શું હશે? રો નોટ ઇન્ટુ વી. અહીંયા શું હશે ખબર છે? રો જે બદલાય છે, શું થાય છે? બદલાય. ઇન્ટુ પણ એનું જે વોલ્યુમ હશે એ તો વોલ્યુમ જ હશે. ઇક્વલ્સ ટુ શું હશે તમારી પાસે? એમ નોટ એટલે શું મૂકશો તમે? રો. હવે એને રો નોટ નહીં ગણી, કારણ કે એક વખત ઓલરેડી છે એટલે શું ગણી દઉં? રો ડેશ ઇન્ટુ એનું વોલ્યુમ અને ઇન્ટુ શું હશે? જી. તો મને તો એવું લાગે છે વીજી તો શું થઈ જવાના છે? કેન્સલ. તો જીવી ગોન. બરાબર. ચલો તો હવે આવશે તમે તો થાય તો જાય, લે ઘરે ન જાય ક્યારેક. સમજાણું? પાછા આવી જાય નેક્સ્ટ દાખલા. ટેન્શન ના લ્યો. ચલો રો અને રો ડેશ આ બેની કમ્પેરિઝન કરવાનું. હવે અહીંયા છે ને મારા મત મુજબ તો રો જે મૂકશો તમે પૂરેપૂરી ઘનતા આવું ન કરી શકાય. તમારે એમ જ લખવું પડશે. ઇન્ટુ શું લખવું પડશે? એમ. હકીકત તમારે આમ લખવું પડે. એમ ઇક્વલ્સ ટુ શું છે? રો ઇન્ટુ વી. કોઈ પણ આવું હોય કે નહીં? તો અહીંયા રો એટલે તમે મૂકશો એટલે શું આવશે તમારી પાસે? રો નોટ ઇન્ટુ 1 માઇનસ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર. આવું છે. તો નાનું અમથું દળ લેવું પડે. શું લેવું પડે? નાનું અમથું દળ એટલે રો કોન્સ્ટન્ટ એવું ગણો. અહીં રો કેવી છે? વેરિયેબલ. પણ ઇન્ટુ તમારે લેવું પડે ડીવી. શું લેવું પડે? ડીવી. એટલે વોલ્યુમ કેન્સલ ન થાય. બરાબર. આવું થાય નહીં. શું કામ ન થાય? કારણ કે હા એમ જીવી થશે ને. સમજાણ? ચલ ધ્યાન અહીંયા ખરેખર શું થશે? તમારે આ એમ મેળવવું પડશે. આ એમનો વાંધો નથી. આ એમ નોટ બરાબર ફિક્સ છે. હું લખવાનો છું આગળ જઈને રો ડેશ ઇન્ટુ વી ઇન્ટુ જી. પણ અહીંયા સાદો વી આવશે નહીં. અહીંયા હું થાય જો અહીંયા જે મૂકવાનું છે ને મેળવી લઈએ. ચાલો એમ મેળવવા કરતાં પહેલાં હું તમને નાનું અમથું દળ સમજાવું. ડીએમ. શું મેળવું? ડીએમ. અહીંયાથી જઈ અને આર અંતરે જઈ અને ડીઆર જેટલી જાડાઈનું, કેટલી જાડાઈનું? ડીઆર જેટલી જાડાઈનું એક કવચ છે. વિચારો. શું વિચારું છું? કવચ. તો આનું કંઈક દળ હશે કે નહીં? એ દળ છે ડીએમ. કેટલું છે? ડીએમ.
તો એ ડીએમ ઇક્વલ્સ ટુ શું હશે? એની ઘનતા ઇન્ટુ નાનું અમથું એનું કદ. અરે હા કે ને? નાનું અમસ્તું દળ તો એની ઘનતા અને નાનું રો ઇન્ટુ નાનું અમસ્તું કદ. મૂકો કિંમત. તો રો ઇન્ટુ ડીવી એટલે કદ. હવે આ જ્યારે ધારેલું કદ હોય ને આવું, ત્યારે કદનું સૂત્ર 4/3 પાય આર ક્યુબ હોય નહીં. એમ ન કહેતા 4/3 પાય. ત્યાં તમારે લેવાનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. શું લેવાનું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો આની જાડાઈ કેટલી ધારી હતી તમે? જાડાઈ કેટલી ધારી હતી? આ ડીઆર કેટલી ધારેલી છે? ડીઆર. એનું ક્ષેત્રફળ કેટલું? 4πr² ઇન્ટુ ડીઆર. ના ખબર પડી? આટલું હોય નાનું અમસ્તું દળ. પણ તમારે નાનું અમસ્તું નથી મૂકવાનું. શું મૂકવાનું છે? ફૂલ. ફૂલ એટલે એનું શું કરવું પડે? ઇન્ટિગ્રેશન. ક્યાંથી ક્યાં ઊંધી? તો કે આવો પોઈન્ટ શરૂ થશે 0 અને છેલ્લો કયો આવશે? r. તો 0 થી r નું ઇન્ટિગ્રેશન મૂકવું પડે. ક્યાં બાય 3? અરે કહું તો છું, આ એરિયા ઇન્ટુ લેન્થ છે. ગોળાનું ક્ષેત્રફળ કેટલું? 4πr² ઇન્ટુ લંબાઈ કેટલી? dr. અહીંયા આવું લેવું પડે. કઈ સમજાણ? રો ઇન્ટુ શું છે? ડીવી. એટલે 4πr² ઇન્ટુ શું થશે? dr. આવજો જે ધ્યાનથી. હા ભાઈ, ચાલ ભાઈ. તો આનું સંકલન તો પહેલાં એક કામ કરીએ, સંકલન કરી જ નાખીએ. શું કેવું તમારું? હા, હવે મૂક્યું ને સંકલન કરવાનું તો જ થાય ને સંકલન, થોડું થાય એમ. તો હવે રોની કિંમત મૂકો. ચલો, તો રોની કિંમત મૂકો એટલે શું આવશે તમારી પાસે? રો નોટ કોન્સ્ટન્ટ, એટલે ક્યાં જવા દો? 12 ઇન ઇન્ટિગ્રેશન 0. હજી એક ભાઈ કોન્સ્ટન્ટ છે. કોણ છે? ટ્રાફિક જોઈ જ નહીં ખોટી અંદર. 4π ઇન ઇન્ટિગ્રેશન 0 થી r. અંદર કોણ છે ભાઈ? 1 - r²/r² ઇન્ટુ શું આવશે? r² ને ગુણી નાખો અંદર. શું આવશે? r² - r/4/r² ઇન્ટુ dr. કાંઈ ના ખબર પડી? કરી નાખો સંકલન, બસ પૂરો થઈ ગયો દાખલો. બીજું કંઈ હે નહીં. સંકલનના લીધે ડરાવણો લાગતો. રો નોટ ઇન્ટુ 4π ઇન્ટુ શું આવશે તમારી પાસે? r³/3 માઇનસ, આ ખબર પડી? અહીં કેટલી આવશે? r/5/r². લિમિટ કેટલી મૂકશો? 0 થી r. એટલે આવો બ્રેકેટ બનાવ્યો. પક્કો? ભાનમાં તો છો ને બધા? ઓક્સિજન ઉપર નથી વયા ગયા ને? તો તે ઓળગાય ભાઈ, હે ના? ચાલો બસ હવે સાદુરૂપ આપો. ચલો, 4π રો નોટ ઇન્ટુ r³/3. નહીં, આવું મૂકવાનું છે કેપિટલ R. પછી કેપિટલ R તમને ખબર છે ને, અપર લિમિટ માઇનસ લોઅર. પણ થોડાક ભાગ્યશાળી છો, લોઅર લિમિટ કોણ છે? 0. એટલે વાંધો છે નહીં, નકર બે કરવા પડે. પેલા મને વિચાર આવ્યો અપર માઇનસ લોઅર કેટલું થાય, પછી જોયું 0 છે. ચાલો ખાલી અપર જ મૂકો. ચલો મૂકો r. કેટલા આવશે? r³/3 માઇનસ, શાંતિ શાંતિ. અહીંયા r મૂકીશ એટલે r ની કેટલી આવશે? 5. r² કેન્સલ, એટલે r³/5. ના ખબર પડી? બસ જોયું બિચારા કેટલા ડાયા છે. 4π રો નોટ લસા કેટલો આવશે? 15. 5r³ - 3r³, 2r³. આટલી અહીં મૂકવી પડશે. સમજે જનાબ? હા ચલો. એટલે હવે તમારે આટલું. આ કોણ મૂક્યું ખબર છે? મેં એમ મૂક્યું કે એમ મૂક્યું? એટલે હવે તો ઇન્ટુ પાછું 4π3 πr³ કરવું પડશે. એવું શાંતિ. આ શું મૂક્યું તમે? એમ જ મૂકી દીધું ને આખું. તો હવે રો ઇન્ટુ વી નો કરવાનું હોય ને, આ સાઈડ ખાલી કરવાનું થશે. ચલો ધ્યાન અહીંયા જો પાછું આવી જાવ તો mg ઇક્વલ્સ ટુ શું છે? m0g. એમની જગ્યાએ જે આવ્યું છે મૂકવાનું છે. કેટલું આવ્યું છે? ઓ ભાઈ આમ આવે. ચલો 4π રો નોટ, તો અહીં હું મૂકું 4π રો નોટ ઇન્ટુ 2r³/15. જી અને જી કેન્સલ, ઇક્વલ્સ ટુ m0 એટલે કેટલા? પાણીની ઘનતા ઇન્ટુ વોલ્યુમ 4/3πr³. 4π અને 4π કેન્સલ, 3 5 15. r³ અને r³ કેન્સલ. તો રો ડેશ ઇક્વલ્સ ટુ છે 2 રો નોટ બાય 5. જો તો ભાઈ સાચું? તો હા મેં પાછું નહીં કરું ને. ક્યાં હતા અને ક્યાં લાવી દીધા આપણને? દેખા ના, ये होता है असली फिजिक्स. ઘણા ટાઈમ પછી ઇન્ટિગ્રેશન આવ્યું નહીં? સરસ. ચલો આમાં હું મને અત્યારે શું આવે ખબર છે? મેં સ્ટાર્ટમાં તમને નથી ખબર ને એટલે એ કહું છું કે મેં સ્ટાર્ટમાં તમને ટ્રાય કરવા આપ્યો, મેં કરી નાખવાનું. અને પાછા હું સ્ટાર્ટ કરું તો ઘડીક વાર ખમો હમણાં થઈ જ જાવ.
આલી મેળા 6 વગાડે આમ તો એમાં એવું છે તમે કરશો ધીમે ધીમે, પણ હજી ઇન્ટિગ્રેશનમાં તમારે એટલી બધી માસ્ટરી હોય નહીં. ચલો ફરીથી એકવાર સમજી લો, સમજવા જેવો દાખલો હતો. mg ઇક્વલ્સ ટુ શું હતું? m નોટ. તો તમે આ કેસમાંથી એવું શીખવેલા હોવા જોઈએ કે વેરિયેબલ ડેન્સિટી હોય, બોલતો એકવાર, વેરિયેબલ ડેન્સિટી હોય તો માસ તમે ડાયરેક્ટ લખી શકો ઇન્ટિગ્રેશનથી. કેનાથી? ઇન્ટિગ્રેશન. એમાં રો ઇન્ટુ વીનો કન્સેપ્ટ ચાલે નહીં. એટલે પહેલાં તમે ટોટલ માસ છે મેળવવા ગયા, ટોટલ માસ લખ્યું તે પહેલાં ડીએમ લખ્યું, રો ઇન્ટુ ડીવી, પછી એનું ઇન્ટિગ્રેશન કરવાનું હતું, રો એઝ ઇટ ઇઝ, ડીવી એટલે નાનું અમસ્તુ લેવાનું હોય, બરાબર ને? તો એ નાનું અમસ્તુ એટલે હંમેશા પહેલાં હું લેવાનું, એની કરતાં નીચેનો ઘટક સિલેક્ટ કરવાનો. ના ખબર પડી? વોલ્યુમની નીચેનો ઘટક થાય એરિયા. કોણ થાય? એરિયા. તો એરિયા ઇન્ટુ લેન્થ જવાનું. કાલ સવાર સપોઝ માની લો એવો કોઈ દાખલો આવ્યો કે જેમાં તમારે એરિયા હોય અને એમાં તમે તોડ્યું. સપોઝ માની લો તમારી પાસે ડિસ્ક છે. શું છે? ડિસ્કને તોડશો, એમાં તોડશો રિંગમાં. હવે તમે આની અંદર રિંગ લેશો ને, ચલો આર ત્રિજ્યા છે, કેટલી છે? આર. આની અંદર હું રિંગ વિચારું તો કેવી રિંગ વિચારીશ? કોણ બોલશે? આમાં એવી રિંગ વિચારીશ કે આર અંતરે જઈ અને ડીઆર જાડાઈની શું છે? એક રિંગ. હવે જ્યારે મારું ક્ષેત્રફળ લખવાનું થાય મારે ઓર એક સ્ટેપ નીચે ઉતરવાનું. શું લખવાનું? લંબાઈ ગુણ્યા જાડાઈ. ના ખબર પડી? તો આની લંબાઈ મારે લખવાનું થાય 2πr ઇન્ટુ dr. કશું સમજે? બાત જ છે. ચલો તો બસ પછી તો સંકલન કર્યું, એમ મળી ગયો, એમ મૂકી દીધું. એમ નોટ તો હું હતું? જીવી. જીવી તો ઇઝી જ હોય એટલે લખી નાખ્યું, બરાબર? તો બસ લખી નાખ્યું ને આન્સર જ આન્સર. વાહ વાહ. ચલો આગળ વધો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 મીટર બાજુવાળી ચોરસ દિવાલની પાછળના ભાગમાં બંધ પાત્રમાં રોવન અને રોટુ ઘનતા ધરાવતા 2 પ્રવાહીને ભરવામાં આવેલા છે. દરેક પ્રવાહીની ઊંચાઈ 5 મીટર છે. કેટલી છે? 5 મીટર. ઓકે. તો પ્રવાહીને લીધે ઉપરના ભાગ mn અને નીચેના ભાગ no. mn અને no આ છે ને થોડુંક અલગ એટલા માટે છે, નોર્મલી તમને બળ પૂછ્યું હોય ને એ બળ પૂછ્યું હોય સપાટી ઉપર. ક્યાં પૂછ્યું હોય? સપાટી. તો સપાટી ઉપર પૂછ્યું, અહીંયા બળ પૂછ્યું હોત ને અહીંયા, તો તમે શું લખત? પ્રેશર ઇન્ટુ એરિયા. શું લખત? યાદ કરો પ્લેન વાળો દાખલો તો કીધું હતું ફોર્સ કેટલું લાગે? PA. તો આવું. પણ અહીંયા એનું નથી પૂછ્યું, અહીંયા પૂછ્યું mn અને no ઉપર કેટલું લાગશે. એટલે mn ઉપર આમ જાને ભાઈ mn ઉપર આમ લાગશે અને no ઉપર આમ લાગશે. બોલ હા કે ને? આ ફોર્સની વાત છે. આ F1 છે અને આ કોણ છે? F2. mn અને નીચેના ભાગે no પર લાગતા બળોનો ગુણોત્તર તમારે જોઈએ છે F1 ના છેદમાં F2. આની વિશે તમને કોઈ આઈડિયા છે નહીં, બીજું તો કેસ જ પહેલી વાર છે. જ્યારે તમારી પાસે ફ્લુઇડ ભરેલું હોય ને તમને દિવાલ ઉપર લાગતું બળ કે આ દિવાલ ઉપર લાગતું થયું. કોના ઉપર? દિવાલ. તો દિવાલ પર લાગતું બળ કઈ ને તો તમારે લેવાનું હોય P1 પ્લસ P2/2 ઇન્ટુ A. બોલો સૂત્ર એકવાર. P1 પ્લસ P2/2 ઇન્ટુ યાદ છે? 2 પેજ મુકાવ્યા હતા એટલે જ મુકાવ્યા હતા. ખબર પડી કે નહીં? હા. તો યાદ રાખજો. જો આજ કયા સૂત્ર આવ્યા? એક રો એ V² આવ્યું, બરાબર? આ એક હમણાં આવ્યું, હજી આગળ ક્યાંક ક્યાંક નહીં. તમને જોતા દાખલો ગણતા ગણતા એમ લાગે આ વસ્તુ નોટ કરવા જેવી છે, ડાયરેક્ટ આવું યાદ રાખી શકાય તો લખ નાખો. તો P1 પ્લસ P2 ઇન્ટુ A. આમાં P1 P2 ઇન્ટુ A શું હોય? તો જ્યારે આ દિવાલ બને ને, ધ્યાનથી જો આ બની આની ઉપર લાગતું ગણ ને, તો એક સપાટી ઉપરનું પ્રેશર ગણવાનું અને એક નીચેનું પ્રેશર ગણવાનું. આને શું ગણવાનું? P1. આને શું ગણવાનું? P2. ના ખબર પડી? એટલે જો હું mn વાળી સપાટી બનાવું ને, mn આ કોણ સપાટી છે? mn. m અને અહીંયા કોણ છે? n. તો અહીંયા એક સપાટી છે અને અહીંયા એક સપાટી છે. બોલ હા કે ને? તો અહીંયામાં લખવું પડે, અહીંયા શું હશે? P1, અહીંયા શું હશે? P2 અને આનો શું લેવાનો? એરિયા. આની ઉપર જે F1 લાગતું હશે એમ કરીને આમ F1, એની માટે શું લખી શકું? F1 ઇક્વલ્સ ટુ P1 પ્લસ P2/2 ઇન્ટુ A. આવું જ્યારે હું F1/F2 લખીશ તો A અને A તો શું થઈ જશે? તો મારે ખાલી P1/2 શું થઈ જશે? કેન્સર. તો મારે ખાલી જ્યારે લખવાનું થશે F1/F2 ઇક્વલ્સ ટુ શું લખવાનું થશે? P1 પ્લસ P2 બાય. હવે જો અહીંયા પાછું કેટલું હશે? P2 જ હશે. નીચેનું કેટલું ગણી નાખું છું? P3. કેટલું ગણી નાખું છું? P3. તો નીચે શું આવશે? P2 પ્લસ P3. ના ખબર પડી? બસ આપી દો. હવે જો આ શું છે ખબર છે? ચોરસ દિવાલવાળી પાછળના ભાગમાં, ચોરસ દિવાલવાળી એટલે ઉપર દિવાલ જ ગણવાની. આ લોકો આપી નથી પણ ગણવાની શું તમારે? દિવાલ. તો ઉપરની સાઈડ દિવાલ હોય તો પ્રેશર કેટલું ગણાય? 0. કારણ કે કશું કોન્ટેક્ટમાં છે ને આખું ફ્લુઇડ ભરેલું છે, પ્રેશર કેટલું ગણાય? શું કામ 0? ફ્લુઇડ ઉપર ઉધી છે તો ફ્લુઇડની ટોચ ઉપર તો શું થઈ ગયું? 0. નીચે ઉતરો તો કંઈક આવે. અરે હા કે ને? તો અહીંયા લખું તો P1 કેટલા લખીશ? 0 પ્લસ P2. P2 એટલે હું લખીશ આટલું ગેજ બનશે. કેટલું બનશે? ρgh. એની રો કેટલી છે? ρ1. અરે હા કે ના? બીજી છે એના કરતાં કેટલી છે? ડબલ. એટલે હું રો ગણું તો કેટલી આવશે?
જી અને એચ એટલે કેટલા છે 5. ના ખબર પડી. ડિવાઇડેડ બાય અહીંયા કેટલા આવશે રો જી અને 5 ઈ જ છે ને. ફ્યુઝ ઉડી ગયા છે બધાને, બીજું કાંઈ હે નહીં. ચલો પ્લસ P3 નીચે નીચે ગણશો એટલે 5 અને 5 એમ નો ગણાય. 5 ને 5 10. આ પ્રેશર એ લાગે અને આ પ્રેશર એ લાગે એટલે આ રોજી એચ પ્લસ આ રોજી એચ, કારણ કે બેની ઘનતા અલગ અલગ છે. સેમ હોત તો ડાયરેક્ટ ગણ નાખત 15 10 કે જે ખબર પડે છે. ચલો તો અહીંયા કેટલા આવશે તમારી પાસે? તો કે 2 લખવાના ને, એટલે પેલા આ તો આવશે જ, એટલે આને કેટલું કરી દઉં ડબલ. અરે હા કે ના. અને પ્લસ આને કેટલો લખવું? નહીં શાંતિ. ઊંચાઈ કેટલી છે 5, પણ રો લખવાનું. રો કેટલી છે? તુરો છે ને ત્યાં. હા તો તુરો જી અને એચ એટલે કેટલા લખીશ 5. ના ખબર પડી જાને ભાઈ. ચલો રેડી ઓકે. તો ઉપર હું આવ્યું તમારી પાસે 5 રો જી. અહીંયા કેટલો હોય 5 ને 2 5 2 10 5 2 10 એટલે કેટલા આવ્યા 20 રોજી. રોજી કેન્સલ 1/4. ખબર પડી? આ સૂત્ર તમે ક્યાંય હજી સુધી આવ્યું નથી એટલે નોટ કરી લેજો. દિવાલ ઉપર લાગતું પ્રેશર હોય P1 પ્લસ P2. ટોપ પ્રેશર બોટમ પ્રેશર બેનો સરવાળો ભાગ્યા 2. એવરેજ કહેવાય. શું કહેવાય? દિવાલ ઉપર આ એરો મારેલ બતાવ્યો તો વચ્ચે આપણે વચ્ચે લગાડ્યું. તમને એક જ જગ્યાએ ન કીધું એટલે આપણે વચ્ચે લઈએ એટલે તો P1 લઈએ P2 લઈએ અને બાય 2 કરી દઈએ. તમને એમ થતું હોય છે સર બધું તો આપણે તળિયે ગણતા હતા, તો કેમ સાઈડમાં? પાસ્કલનો નિયમ શું કે જે પ્રેશર હોય બધી બાજુ ચારે બાજુ સમાન હોય ફેલાયેલું. ઓકે એટલે અહીંયા બી હોય. ચલો ગુડ એટલે થાય ગોળ. ચલ ભાઈ ચાલ ખુદને કહું છું તમને. એક આદર્શ પ્રવાહી અનિયમિત વ્યાસવાળી નળીમાંથી પહન થાય છે. અનિયમિત વ્યાસ એટલે નક્કી નથી ક્ષેત્રફળ કેવું, ક્યારેક વધે ક્યારેક ઘટે, ગમે થાય. નળીના પાઇપનો મહત્તમ અને ન્યૂનતમ વ્યાસ આપેલો છે 6.4 અને 4.8. તો આ પાઇપમાં પ્રવાહીના ન્યૂનતમ અને મહત્તમ વેગનો ગુણોત્તર. તો મિત્રો તમને ના ખબર હોય પણ આવા દાખલાની અંદર આપણે યુઝ કરવું જોઈએ. A1 V1 = A2. તો મહત્તમ અને ન્યૂનતમ નહીં, આ પાઇપમાં ન્યૂનતમ અને મહત્તમ. તો જ્યાં ક્ષેત્રફળ વધારે ત્યાં વેગ, ક્ષેત્રફળ વધારે તો વેગ ઓછો. તો અહીંયા જશે તો આપણે જોઈએ છે V1/V2. શું જોઈએ છે? V1/V2 A2/A1 πr². r એટલે d/2. અરે હા કે ને, એટલે d²/d². તો 6.4 નો સ્ક્વેર એટલે પોઈન્ટ કેન્સલ કરી નાખો તો 64 × 64/48 × 48. ચાલો ભાગ ચલો 8 વડે ચાલે ને? 8 8 8 6 જાને ભાઈ. 24 નહીં, બીજા કોના વડે ચાલે? કોકની વડે ચાલે. 8 અને 8 6. ચલો ભાગ ચલાવો. કેટલા આવ્યા? 2 વડે 2 4 2 4 એટલે 4 4 16. 2 3 2 3 9. શાંતિ. તો આ પાઇપમાં પ્રવાહીના ન્યૂનતમ અને મહત્તમ વેગ. મહત્તમ વ્યાસ 6.4 છે તો ન્યા વેગ ન્યૂનતમ નો હોય. અચ્છા A2/A1 તો આને ઊંધા લખ્યા. અહીંયા સુધી બધું રેડી હતું હે ને, પણ તમારો આન્સર આમ કરીને. ચલો રેડી. હા અહીંયા આપણે A2 લખવાના હતા, ત્યાં હું લખી નાખ્યા A1. દેટ વોઝ ધ મિસ્ટેક. બરાબર, પણ 6 વાગે એટલે મિસ્ટેક થાય થોડીક, એમાં હોય નહીં કાંઈ. ચલો આગળ અહીં ધ્યાન આપો, હજી પૂરું નથી થયું. નળમાંથી બહાર આવતું પાણી. ઘરે જઈને તમે હાથ મોઢું ધોતા હશો, બીજું કાંઈ ધોતા હશો જે પાણી આવે નહીં. નળમાંથી બહાર આવતું પાણી 1 મીટર. હવે મને લાગે તમે ફ્લુઇડ ભણીને પછી ઘરે બેઠા નળ ખોલશો ને ફ્લુઇડનો વિચાર આવશે. અત્યાર સુધી આવ્યું ન આવ્યું, બાકી આજ ઘરે જશો લઈ જ વિચાર આવશે એમ. કાંઈ વાંધો નહીં. નાતા કપડા ફીલ કરવા, નાતા ધોતા કપડા ધોતા તમે ઇમેજિન કરી શકો ફ્લુઇડની સ્પીડ. બસ નળમાંથી બહાર આવતું પાણી. એટલે ભાઈ નળ છે, નળમાંથી શું આવે છે? પાણી. એ લોકો કેવું લખે? નળમાંથી પાણી જ ન આવે, બીજું થોડું. પાણી 1 મીટર પર સેકન્ડ પ્રારંભિક ઝડપથી સિરોલમ રીતે નીચેની તરફ આવે છે. ધ્યાન અહીંયા.
સિરોલમ રીતે જ નીચે આવે ને કે પાણી આમ એવું પ્રારંભિક ઝડપથી નળના આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁴ છે. ધારો કે પાણીની ધાર પર સમગ્ર જગ્યાએ દબાણ અચળ છે અને વહન ધારારેખી નથી. સોરી, ધારારેખી છે. તો જો ધારારેખી તો નળથી 0.15, બહુ મસ્ત દાખલો છે. ક્વેશ્ચન કોણ સમજાવશે મને? શું છે ક્વેશ્ચન? તો નળથી 0.15 મીટર નીચે, હું ભલે હસતો હોય પણ ક્વેશ્ચનમાં ધ્યાન હતું મારું. હવે સમજાવો, હાલો ક્વેશ્ચનમાં હું આવશે. આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? આમ ઇઝી છે પણ આમ સ્ટ્રોંગ ક્વેશ્ચન, સારો ક્વેશ્ચન છે. જો સમજાવું, માની લ્યો કે બસ ધ્યાન અહીંયા, માની લ્યો કે નળ આ રીતે છે. બોલ હા કે ના? આ નળના આડછેદનું ક્ષેત્રફળ છે. અહીંયાથી પાણી આવ્યું. હવે જેમ જેમ પાણી નીચે આવશે એમ પાણીની સ્પીડ કોન્સ્ટન્ટ રહેશે, વધશે કે ઘટશે? શું થશે? તો સ્પીડ વધે છે. આ જેમ 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 નીચે જશે એમ સ્પીડ શું થાય? વધે. અને નિયમ પ્રમાણે સ્પીડ વધે, બોલો ને. પ્રેશર, અહીંયા પ્રેશર ન હોય તમારે જોવાનું, A1 V1 A2 V2 જોવાનું, તો એરિયા શું થાય? વધે. તો આની ધાર છે એ ખરેખર આપણે આ રીતે બનાવતા હોય પણ આ રીતે ન બને. કેવી બને? આમ કરીને આમ બને. ખબર પડે છે હું શું કહું છું? આટલી બધી ન ફેલાય પણ તમને સમજાવવા માટે કહું છું કે સ્પીડ કન્ટિન્યુઅસલી શું થશે? વધશે. તો અહીંયા વધશે. તો આ ક્ષેત્રફળ તમને પૂછ્યું છે, સમજે છે ને? 0.15 મીટર. તો અહીંયાથી આટલી હાઈટ કેટલી આપી છે? 0.15 મીટર. અહીંયા આનું ક્ષેત્રફળ હોય સપોઝ માની લે A1, આનું ક્ષેત્રફળ કેટલું કહી દઈએ? A2. અહીંયા સ્પીડ V1, અહીંયા કેટલી કહી દઈએ? V2. પ્રશ્ન શું છે ખબર? અહીંયા તમને ક્ષેત્રફળ માંગ્યું છે? નહીં માંગ્યું? માંગ્યું છે. શું માંગ્યું છે? A2. તો તમારી પાસે સૂત્ર શું છે? A1 V1 = A2 V2. પ્રોબ્લેમ એ છે A1 છે, V1 છે, A2 નથી અને V2. તો એક ડાયો વિદ્યાર્થી પહેલા શું મેળવવા જાય? V2. પણ V2 માટે તો આપણું કાઇનેમેટિક છે જ. તો અહીંયાથી એક પદાર્થને ફેંકો, એનો સ્પીડ કેટલો છે? V1. અહીંયા વેગ કેટલો છે? V2. તો તમે નાના હતા ત્યારે શીખાતા V² - V0² 2AD. તો આ V એટલે કોણ હશે? V2. અને આ કોણ હશે? 1. A એટલે કોણ હશે? G. અને D એટલે કોણ હશે? H. આમાંથી શું મળશે તમને? V2 જો આમાંથી તમને મળે તો તમારે શું મેળવવાનો છે? A2. કોણ કરશે? જાતે. ખબર પડી દરેકને? વેરી ગુડ. ચલો, ગુડ ક્વેશ્ચન. કેવું વિચારે હાલ? હવે 6 વાगी एक करना के चलो ना, मुझे आया છે. अब यहाँ तक आए, थोड़ा और आगे जाके देख लेते. દરિયામાં D1 ઊંડાઈએ સબમરીન છે ભાઈ. ચલો સબમરીન માટે રેડી થઈ જાઓ બધા. સબમરીન છે, સબમરીન આટલું દબાણ અનુભવે છે. જ્યારે તે અન્ય D2 ઊંડાઈએ જાય, ચલ માન લે આ દરિયો છે. કોણ છે? દરિયો. બરાબર. અહીં ધ્યાન આપો ને, પથારીમાં દેખાય નંગોળા. ચલો, તો આ દરિયો છે. શું છે? તો એટલે સપનામાં આવે, સપનામાં દરિયો દેખાય. તમે અલગ અલગ સમજો છો. ચાલો ધ્યાન. અહીંયા એમ કીધું મેં, આ સપાટી છે, આ દરિયાનું તળિયું છે. ચાલો, તો તમને એમ કે પહેલા D1 ઊંડાઈ છે. કેટલી ઊંડાઈ છે? D1. તો આ છે સબમરીન. સપોઝ માની લો અહીંયા વિચારીએ તો આટલી ઊંડાઈ છે. કેટલી છે? D1. તો અહીંયા હશે ત્યારે આ પોઈન્ટ ઉપર પ્રેશર કેટલું હશે? બોલતો ρgD1. અરે હા કે ને? ρgH ગણીએ એમ. પછી બીજી વખત જાય તો આ પ્રેશરને કહી દઈએ આપણે P1. બીજી વખત જાય ને શું કહી દઈએ? ρgD2. આને શું કહી દઈએ? P2. તમને જોઈએ D2 - D1 મળી જાય. શું કરવાનું? બેન હું લઈ લેવાની? બાદબાકી. આ બેન બાદબાકી લ્યો. D1 - D2 જાય, D2 - આમાંથી આને માઇનસ કરો. રોજી કોમન D2 - D1 બરાબર P2 આ જોઈએ છે. આ નામ જવા દો. P2 આપેલ છે, P1 આપેલ છે, રો આપેલ છે, G આપેલ છે, આન્સર આપેલ છે. બોલો હા કે ના? ગુડ. આગળ વધો. અરે કરના કેવાય હું દે આવ્યા છે તો બરાબર. ચલો 5 તો બસ આ છેલ્લો 18-2 થઈ ગયા. છેલ્લો શાંતિથી આરામ કરો. પાઇપમાંથી બહાર આવતા પાણીનો દર. 5 તમે જાતે ના કરી શકો? આટલું તો કરાવ્યું ને. હા, પાઇપમાંથી બહાર આવતા પાણીનો દર 100 लीटर છે. કેટલો છે? 100. જો ये कुछ हटके 100 लीटर प्रति मिनट. આ શું આપેલું છે? 100 लीटर प्रति मिनट. આ છે કદ અને આ છે સમય. એટલે આ ભાઈબંધ છે ને એ કોણ છે? ક્યુ. ના ખબર પડી? પણ આ કઈ કામનો ક્યુ નથી, કારણ કે એક યુનિટ આપણા કામના છે નહીં. તો એને કામના યુનિટમાં ફેરવવા પડે. તો લીટરને લઈ જવા પડે મીટર ક્યુબમાં. તો લીટર ટુ મીટર ક્યુબ કેટલું થાય એ આવડવું જોઈએ ને પાછું. કેટલું થાય લીટરમાંથી મીટર ક્યુબમાં હોય? કેટલા વડે ગુણવાનું?
હું હાલી મેળા ચોળાવ. લીટર ટુ મીટર ક્યુબ જવું હોય તો કરવું પડે 10⁻3. 1 લીટર એટલે 10⁻3 ઘાતમાં. 1 મીટર ક્યુબ મેં તમને આવું શીખવાડેલું છે, યાદ નથી તમારા ક્લાસમાં કીધું. 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર હોય ને એટલે એ થયું કેટલું વોલ્યુમ? 1 મીટર ક્યુબ. તો એમાં કેટલા લીટર પાણી હમાય? 1000 લીટર. એટલે 1 મીટર ક્યુબ ઇક્વલ્સ ટુ 10⁻3 લીટર. તો 1 લીટર બરાબર 10⁻3 મીટર ક્યુબ. એટલે આને ફેરવો ને એટલે આમ થાય 100 ગુણ્યા 10⁻3. હવે શું આવી ગયું? મીટર ક્યુબ. અહીંયા મિનિટ છે એટલે સેકન્ડમાં ફેરવો હોય તો ડિવાઈડ બાય 60. અહીંયા શું થઈ જશે? સેકન્ડ. આવું આવશે. આ ક્યુ આપેલ છે. હવે શું આપેલ છે? પાઇપની ત્રિજ્યા આર. આપણે જોતું હોય ડી. શું જોઈતું હોય? ડી. એટલે 10 ગુણ્યા 10⁻2. ના ખબર પડી. 5 હતું, ડબલ કર્યું, 10 થયું, સેન્ટીમીટર મીટરમાં ફેરવું 10⁻2. બસ રો તો આપેલી છે. તો પાણીનો શાંતતા ગુણાંક પૂછ્યો છે, રેનોલ્ડ અંક પૂછ્યો છે. પાણીનો શાંતતા ગુણાંક આપેલો છે, એટલો છે 1 અને એસઆઈમાં જ છે એટલે કંઈ પ્રશ્ન છે ને. જો એ પોઈસ આપ્યો હોત તો પછી એને તમારે પોઈસીલીમાં લેવો પડે. તારે હા કે ને? તો તમને શું પૂછ્યું? રેનોલ્ડ અંક. રેનોલ્ડ અંક રો વી ડે બાય 10⁻3. વેલોસિટી છે? વેલોસિટી નથી ભાઈ, આ તો કોણ છે? ક્યુ. તો ક્યુ છે. ક્યુ એટલે કોણ હોય? એ વી. તો વી બરાબર શું થાય? ડિવાઈડ બાય એ. એટલે આટલું તો લખવાનું જ છે, ભાગ્યા શું કરવાનું છે? એરિયા. તો આટલું લખી નાખું પેલા. કેટલું છે? 100 ગુણ્યા 10⁻3. 10⁻2 10⁻3. 10⁻1. તો 10⁻1 ડિવાઈડ બાય 60. આ મેં શું મૂક્યું? આ શું મૂક્યું મેં? આ મેં મૂક્યું ખાલી આટલું, સમજાણું? ડિવાઈડ બાય શું કરવાનું છે? એ. એ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કોણ? પાઈ આર સ્ક્વેર. આર એટલે કેટલા થશે? 25. અને સેન્ટીમીટર એટલે 10⁻4. કશું ખબર પડી નહીં. હજુ આટલું મથીને આપણે શું મૂક્યું છે? ખાલી વી. હજુ મૂકવાનું છે ડી. તો મૂકી દો ડી. ડી કેટલા છે? 10⁻1. પતી ગયું હોય બધું? એટા બાકી. એટાને લખી નાખીએ. કેટલો છે? 1. બસ બધું યુનિટ જોઈ લેજો. મીટર, પાસ્કલ, સેકન્ડ રેડી. ચાલો આપી દો સાદું રૂપ. ચાલો હે પાઈ 3.14. પાઈની વેલ્યુ નથી ખબર નંગો શું કરવાનું એટલે ઘણો. ચલો ફટાકથી હોશિયાર. મને લાગે બધું નિયર અબાઉટ કેન્સલ થઈ જતું હોય છે. હા બધા 10 માં આપ્યા છે એટલે કેટલી? 10⁵. બાકી બધું ઉડે છે. એવું ન જોવાય. જો આમ જોવાય. ધ્યાન અહીંયા. ધ્યાન અહીંયા. અહીં ધ્યાન આપો. પહેલાં એમ કહું છું આ -1 -2 3 -2 એટલે 1 આની યાર ઉડી ગયા એટલે બધા કેન્સલ. ના ખબર પડી? અરે પણ ઊભી રહે ને 1 મિનિટ. હવે જો આ પાય એટલે કોણ છે? 3.14 છે. આનું બીજું કાંઈ નહીં થાય. ચાલ કરવું જ પડશે. 25 6 150 થાય ને? 150. હવે હું તમને એમ કહું 150 ગુણ્યા 3.14 એટલે 15 તેરી ને 45 થાય ને? 15 1 15 અને 15 4 60. 0 6 5 30. હે કેટલા? આના 150 ગુણ્યા 3.14 પૂછું છું. 471. તો 1/4 કરો. 1 એટલે આ કરો. એક કામ કરો 1000 બાય કરી નાખો. 1000 બાય 471 કરો. તો જવાબ કેમ આ લોકો આવો આપે છે? ક્યાં ક્રમનો હોય? અચ્છા ક્રમ પૂછ્યો છે ખાલી. હું પૂછ્યો છે ક્રમ. ક્રમમાં આપણે 10 ની ઘાત જ ધ્યાનમાં લઈએ. મતલબ ઓલું બધું જે રાખ્યા હોય ને એને સાઈડમાં એક જ અંક રહેવા દેવાનો. કેટલો રહેવા દેવાનો? એક અંક રાખીને બધું જવા દેવાનું. ખબર પડી? એટલે થઈ જાય ક્રમ. ચલો તો એક અંક રાખીને જવા દો બધાને સાઈડમાં. કેટલી વધી? 10⁻4 નો હોતા ને આ બધાને એક અંકમાં ફેરવવાના. નંગો બધું ગણવાનું. 10⁻4 ને આ સાઈડ 10+4. તો આને આ લોકો યુનિટ ગણ નાખતા છે. 10⁻4 આન્સર જોવો તો આન્સર શું છે? આન્સર શું છે? તો આ પાછો એક વખત જોવો જોઈએ ભાઈ. એવું ન હાલે ને. એમ થઈ થોડું જાય. એક હા એ કરો તો આ ખરેખર 1 બાય કરો તો 6 ને 5.25 બધું કરો તો 0.002 × 10⁻⁴. હકીકત આ લોકોને જો ક્યાં ક્રમનો છે ગણવો હોય તો અહીં સુધી લઈ આવવા પડે.
પોઈન્ટને. આનું એક વખત આન્સર આપણે ક્રોસ ચેક કરશું, બરાબર? હા, આપણા બાપા નથી બનાવતા ને. ઓકે, બાકી આની અંદર હતું અટકે હતું ને આ હતું ક્યુ. ક્યુ આપ્યું હતું, પછી વીમાં લઈ જવાનું હતું. ઓકે, ચલો સ્ટોપ કરતો ભાઈ. કોણે કર્યું ચાલુ? સ્ટોપ કરે ને જો આવ્યું નહીં ને ટીપ્પા મળીશ ને હું. ભાઈ તો હારા મૂડમાં ભણતા હતા બધા.